ઈરાદા પાકા ને ફળ અસીમ છે. આજે મારી કેપેસિટી નથી પણ મને 40,000 રૂપિયા મળ્યા. એનાથી મારો છોકરાને હું આગળ ભણાવી શક્યો છું, હજુ આગળ ભણાવી શકીશ. આપણા બાંધવોને સાથ જોઈએ છે, આપનો મજબૂત હાથ જોઈએ છે. અને જેમ બને એમ જલ્દીથી લોન ભરપાઈ કરું અને મારો છોકરો આગળ વધી અને સંસ્થાને એવી મદદ કરે ને બીજા મારા જેવા આછા કમાવાવાળા છોકરાઓ ભણી શકે એ જ ઈચ્છું. ઐક્યની શક્તિમાં જીવનનો મર્મ છે. વિદ્યા માટે દાન એ જ સાચો ધર્મ છે. મને એટલો બધો આનંદ થાય છે, આપીને પણ આનંદ થાય છે કે ભાઈ જ્ઞાતિ પ્રગતિ સારી થાય છે. કોઈ મર હજુ આફતનું કોઈ પણ દુરુપયોગ થતો નથી. ખેડાયતા જ્ઞાતિ જે કરી રહી છે તે બીજી જ્ઞાતિઓ પણ એનો દાખલો લે છે. આવો ખડાયતા હોવાનો ગર્વ મેળવીએ. ચાલો સાથે મળીને બાળકોના ભવિષ્ય ઉજાણીએ. સફરની હૃદયસ્પર્શી આપણે સીડી જોઈ. એક વાત ખાસ મારે કહેવાની કે જ્યારે અમેરિકામાં આ સીડી બતાવવાની હતી ત્યારે માત્ર 15 મિનિટનો સમય હતો. જીતુભાઈએ એને એડિટ કરી અને 15 મિનિટની બનાવી. આજે આખી સીડી જોઈ પણ મને સેટ પણ ખ્યાલ નથી આવતો કે એમને શું એડિટિંગ કર્યું. અને ઇન્ડિયાની અંદર આ શતકમાં 2 વ્યક્તિ જોરદાર માનના પાત્ર છે. એક રાજ કપૂર હતા, એ જાતે એક્ટર, ડિરેક્ટર, લેખન અને પ્રોડ્યુસર બધું જ કામ કરતા હતા. અને બીજા આપણા ખડાયતાના જીતુભાઈ છે જેમને જાતે આખી સીડી એડિટ કરી, એનું રાઇટિંગ કર્યું અને આપની સમક્ષ સંસ્કૃતમાં રજૂ કરી. એમને એક જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મેં જીતુભાઈને પૂછ્યું કે આટલું બધું કાર્ય કરો છો તો કોઈ તમારી ઈર્ષા કરે તો તમને કેવું લાગે? ત્યારે એમને મને 2 લીટીમાં એક સુંદર વાત કહી. उन पर ध्यान मत दीजिए जो आपके पीछे आपकी बात करते हैं, क्योंकि इसका सीधा मतलब है कि आप उनसे सफलता में आगे हैं. જીતુભાઈએ જે આ કાર્ય કર્યું એના માટે એક 2 લીટી કહેવાનું મન થાય છે કે ભૂલી જાઓ ભૂતકાળ, ભૂલી જાઓ ભૂતકાળ, હજુ વર્તમાન બાકી છે. અરે આ તો પવનની લહેર હતી, હજુ દાનોનું તુફાન બાકી છે. 100 વર્ષના સફળ પ્રમુખ. મેં એમને પૂછ્યું કે જીતુભાઈ આ બધું તમને કર્યું તો તમને કેવી ભાવના થાય છે? અભિમાન થાય છે કે મારી ફરજ હતી એ થાય છે કે શું થાય છે? ત્યારે મને નવાઈ લાગી કે હું આવા જે કંઈ પ્રશ્નો પૂછું ને મને શાયરીમાં જવાબ આપે. એમને એક સરસ વાત કહી, કોઈ નેકી નથી જોતું, કોઈ દૂષણ નથી જોતું, જગત એકી નજરથી કંઈ બધા લક્ષણ નથી જોતું, બીજાની માન્યતા પર ન તું તારું મૂલ્ય આંકી લે, પોતાની જાતને જોવા ક્યારેય કોઈ દર્પણ નથી જોતું. એના કાર્યોથી જ એમને ઓળખે એવા શ્રી જીતુભાઈને હું વિનંતી કરું કે શબ્દ પુષ્પથી આપ સૌનું સ્વાગત કરે. અમારી પાસે તમારા સ્વાગત માટે નથી કંકુ, નથી ચોખા, અમારો જે શબ્દ છે એ જ તમારા માટે પુષ્પ અને ચોખા. જય શ્રી કૃષ્ણ. અરે નાસ્તો કર્યો છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હું મારું વક્તવ્ય ચાલુ કરું તે પહેલા એક ખુશ ખબર આપવા માંગુ છું. મિત્રો, ખડાયતા કેળવણી મંડળને ગઈકાલે એટલે કે શનિવારે એટીજીનું સર્ટિફિકેટ મળી ગયું છે. આપે હમણે ખડાયતા કેળવણી મંડળની એક નાની સીડી જોઈ. માસ્ટર ઓફ સેરેમનીએ ઘણું બધું કીધું, સીડીમાં પણ ઘણું બધું એક્સપેક્ટેશન મેં કીધા હતા, મારા પ્લાન્સ પણ કીધા હતા. મને આજે એ કહેવાનું પણ ઘણો ગર્વ અને આનંદ છે
કે જ્યારે મેં આ સીડી બનાવી ત્યારે મને 5-5 લાખના ફક્ત 7 જ ડોનર્સ હતા મારી પાસે. આ સીડી લગભગ 3 મહિના પહેલા જ હું અમેરિકા ગયો ત્યારે બનાવડાવી હતી. એટલે યુ કેન ઇમેજિન કે વિધિન 3 months ઓફ ટાઈમ, 3 મહિના અને આજની તારીખમાં બીજા 7 ડોનર્સ મને 5-5 લાખ મળ્યા. મિત્રો, મારા પ્રવચનમાં ઘણું બધું કહેવું છે, હું કહીશ, પણ મને એક દિલમાં ઉમંગ છે, આશા છે, અરમાન છે. I wanted to do something for Kadaita students. આમે પણ મારા જીવનની અંદર સ્ટુડન્ટ્સની લાઈફ કોઈ પણ રીતે, જો હું સ્ટુડન્ટ્સને કોઈ પણ રીતે હું મદદ કરતો થઈશ અથવા નિમિત્ત બનીશ તો હું એમ જ સમજીશ કે ભગવાને મને મારી ઉપર આ મહેર કરી છે અને મને આવું સદબુદ્ધિ આપી છે. મિત્રો, 1 મિનિટ અને પછી હું મારું વક્તવ્ય રજૂ કરીશ આપની સમક્ષ. 2004-2005ની અંદર હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો ગવર્નર હતો અને ત્યારે પણ જે ગવર્નર તરીકેનું મારી કાર્યનું ક્ષેત્ર મેં જે બનાવ્યું હતું તે વિદ્યાર્થીઓ માટેનું જ હતું અને મારું સ્લોગન હતું, નર્ચર ધ ફ્યુચર, ફ્યુચર ઇઝ અવર સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. આઈ સ્ટાર્ટ નાઉ. આજના મંગલ પ્રસંગે ઉદ્ઘાટક શ્રી દિલીપભાઈ શેઠ, મુખ્ય મહેમાન જે તેમની નાદુરસ્ત તબિયતના લીધે હાજર રહી શક્યા નથી એવા હર્ષદભાઈ દલાલ, અતિથિ વિશેષ જે એ પણ હાજર રહી શક્યા નથી તેવા સુનિલભાઈ તલાટી. આ તબક્કે એક વાત કહી દઉં સુનિલભાઈના માટે. મેં શરૂઆતની અંદર જે એટીજીની વાત કરીને, ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ સુનિલભાઈ. શ્રીમતી ડૉક્ટર જ્યોતિબેન પરીખ, અમે તો સામે જ રહીએ, ધંધો પણ એકબીજાની સામે જ. એમની હોસ્પિટલમાં હું મારી ઓફિસમાં હોઉં. ઘણી વખત એ અંદર એમની હોસ્પિટલમાં દાખલ થતો હોય સાહેબની જોડે, હું એ વખતે કદાચ બહાર નીકળતો હોઉં મારી ઓફિસમાંથી. એટલે એવા જ્યોતિબેન પરીખ, શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ, ઓલ ધ વે ફ્રોમ દુબઈ હી હેઝ કમ. શ્રી મહેન્દ્રભાઈ શાહ, વન્સ અગેન મારી ફેક્ટરી ને એમની ફેક્ટરી બે જોડે. ગ્રંથ વિમોચક, મારા પરમ મિત્ર એવા શ્રી યોગેશભાઈ પરીખ, મંડળ સ્પોન્સરર્સ મનુભાઈ શાહના બંને પુત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્પોન્સર. વન્સ અગેન when he was I'm talking about ગૌરાંગભાઈના ફાધરની વાત કરું છું. સન્માનીય કાંતિભાઈ જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે હું તેમનો સેક્રેટરી હતો. લેટ મી ટેલ યુ કે હું જે છું ખડાયતા જ્ઞાતિની અંદર એ ઓનલી અને ઓનલી બીકોઝ ઓફ કાંતિભાઈ. મને એમની સાથે 75 વર્ષ ઉજવવાનો એક અવસર બન્યો. જયંતિભાઈ, સાહેબ, થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ. એમના સન સ્પોન્સર શ્રી ગોરાંગભાઈ શેરાવાલા, શતાબ્દી મહોત્સવના ચેરમેન આપણા સર્વેના પૂજ્ય શ્રી જયંતિ કાકા, કો ચેરમેન શ્રી સુરેશભાઈ, 5 લાખના સર્વે ડોનરશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, અમેરિકાથી ખાસ ઉપસ્થિત શ્રી દીપકભાઈ, નલિનભાઈ, મારા સાથી ટ્રસ્ટીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ, કારોબારીના આમંત્રિત સભ્યશ્રીઓ, જ્ઞાતિ વડીલો,
ભાઈઓ બહેનો અને મારા નવયુવાન મિત્રો, વર્ષગાંઠ એટલે જન્મદિવસ, એક વિશિષ્ટ દિવસ, આશા, ઉમંગ, ઉત્સાહ, તરવરાટથી ભરેલો દિવસ. અને જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે આ આશા, ઉમંગ અને ઉત્સાહ બેવડાઈ જાય છે. આજે આપણે આપણી સંસ્થા શ્રી ખડાયતા કેળવણી મંડળને 100 વર્ષની ઉજવણી પ્રસંગે ભેગા થયા છે. ત્યારે હું આ તબક્કે એક વ્યક્તિને શબ્દાંજલિ અર્પણ કરવા માગું છું, જેઓના દ્વારા કેળવણી મંડળને તારીખ 28/5/1955 દિવસે કેળવણી મંડળને ભાડુઆતમાંથી માલિક બનાવ્યા. યસ, હું એ વ્યક્તિ એટલે કે હરિભાઈ પારેખની જ વાત કરું છું. તેઓ હંમેશા કહેતા કે સંકુચિત ન બનો, કલુષિત વાતાવરણમાંથી બહાર આવો, કૂવાના દેડકા ન બનો, પૈસા ખૂબ રળો, ખૂબ કમાઓ, સાથે સાથે કેળવણી માટે ઉદાર હૃદયે દાન પણ કરો. તેઓ જ્યારે એમ પણ કહેતા કે શિષ્યવૃત્તિ અને લોન અપાય છે પણ પાછી ફરતી નથી. ભર્યો ભંડાર પણ ખાલી થઈ જાય, ભરેલું સરોવર પણ ખાલી થઈ જાય જો લોનના પૈસા પાછા ન આવે તો. લોન લીધા પછી સારી સ્થિતિમાં આપણે થઈએ એટલે તેને પરત કરવાની તાલાવેલી લાગવી જોઈએ. આપણે આપણા કેળવણી મંડળના વડને નાશ કરવામાં નિમિત્ત ન બનીએ. શિક્ષણ ક્ષેત્રે આપણે જ્ઞાતિના ઘણા સપૂતોએ નામ કાઢ્યું છે અને તેના પરિણામે સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવા મહાવિદ્યાલયોમાં પણ કુલપતિ તરીકે નિયુક્તિ પામીને નોંધપાત્ર સેવાઓ આપી છે, જે જ્ઞાતિ માટે ગૌરવની વાત ગણી શકાય. પાયાના કાર્યકરોએ મંડળની શરૂઆતથી જ આ નેક કાર્ય માટે મળેલા દાનોના દાનને અમૃત વડે સિંચન કરીને આ મંડળની કીર્તિને ભવ્યતમ બનાવી છે. આટલું કદાચ પૂર્ણ ન હોય તેમ ગત 2 વર્ષમાં લગભગ 14 દાતાઓના 5 લાખના દાનથી મંડળના ભવ્ય ઇતિહાસની શરૂઆત થઈ છે. મંડળના ઇતિહાસ અને પ્રગતિના આપ સૌને ખ્યાલ છે, છતાં ટૂંકમાં આપ સમક્ષ મૂકીશ તો તે અસ્થાને નહીં ગણાય. 1916માં સાક્ષરોની ભૂમિ નડિયાદ મુકામે શ્રી ખડાયતા પરિષદની પ્રથમ સભામાં શ્રી ચુનીલાલ તારાચંદ દલાલના પ્રમુખ સ્થાને શ્રી ખડાયતા કેળવણી મંડળની સ્થાપનાનો ઠરાવ થયો અને તારીખ 10/5/1917ના દિવસે રજીસ્ટ્રેશન થઈ અને વિધિવત રીતે અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ મંડળની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને મંડળે રૌપ્ય મહોત્સવ, સુવર્ણ મહોત્સવ, મણિ મહોત્સવ અને અમૃત મહોત્સવની ઉજવણી ભાગ્યશાળી રીતે કરી. અને આજે આપ સૌના સાથ સહકાર અને શુભેચ્છાઓથી આપણે મંડળની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે તેના પાયામાં રહેલા નામી અનામી જ્ઞાતિ કાર્યકરોને યાદ કરીને તેમના કાર્યોને બિરદાવીએ અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. 1939માં કોલેજના વિદ્યાર્થીઓને લોન આપવાનો ઠરાવ કરીને મંડળના કાર્યને વેગ મળ્યો અને વિદ્યાર્થીઓનું ભણતર પૂરું થાય બાદ મંડળ વગર વ્યાજની લોન પાછી મેળવવાનો નિર્ણય કર્યો. મંડળે ઉત્તરોત્તર સ્કોલરશીપ તરીકે અને લોન તરીકે આપવાની રકમમાં વધારો કર્યો તથા આવકની મર્યાદામાં પણ સુધારો કર્યો. આ સૌને માટે મંડળને વધુમાં વધુ ભંડોળની જરૂર પડે તે સ્વાભાવિક છે અને આ વાતને ધ્યાનમાં રાખીને ગત 2 વર્ષમાં લોન રિકવરી ઉપર અમે વધારેમાં વધારે ધ્યાન આપ્યું અને જેના ફળ સ્વરૂપે ફક્ત 2 વર્ષની અંદર આપણે 42 લાખ રૂપિયાની લોન રિકવરી કરી શક્યા. દાનનો પ્રવાહ વધતો ગયો તેમ લોન તરીકે આપવામાં આવતી રકમમાં પણ આપણે વધારો કરતા ગયા. સૌ દાતાઓના સાથ અને સહકારથી મંડળના ભંડોળમાં છેલ્લા 2 વર્ષમાં આપણે આશરે 1.5 કરોડ રૂપિયાનો વધારો કરી શક્યા.
અને જે આજે મંડળનું ભંડોળ 2 કરોડ 80 લાખ ઉપર પહોંચી ગયું છે. મેં જ્યારે આપે સીડી જોઈ અને મારા ઇન્ટરવ્યૂ વખતે મેં એક વાત ઉપર ભાર મૂક્યો હતો કે આપણા ખડાઈતા જ્ઞાતિમાંથી આઈએસ કેમ એકથી વિદ્યાર્થી ના થાય. એ બીડું મેં ઝડપી લીધું અને છેલ્લા 3 મહિનાની અંદર એક કમિટી બનાવી અને એક કમિટીને આ કામ સોંપ્યું. અને મને આજે ગૌરવ અને આનંદથી કહેવા દો કે આ આજના ગયા વીકની અંદર આપણી પાસે જે 20 થી 25 એપ્લિકેશન્સ એવી આવી છે કે એ વિદ્યાર્થીઓ આઈએસ કરવા માટે તૈયાર થયા છે. આ વિદ્યાર્થીઓનું સેમિનાર એક આ વીકના એન્ડમાં થશે. તેમાંથી સ્ક્રુટિનાઇઝ કરી અને આપણે 5 વિદ્યાર્થીઓને નક્કી કરીશું અને એ 5 વિદ્યાર્થીઓને 100% ફાઇનાન્સ કેળવણી મંડળ કરશે. બદલાતા સમયમાં જ્યારે જીવન નિર્વાહ મોંઘું થતું જાય છે ત્યારે આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસમાં સુગમતા રહે તે વાતને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર હોય તે વિસ્તારમાં વાંચનાલય શરૂ કરવાનું કારોબારી અને સર્વે મિત્રોએ નક્કી કર્યું. આ શતાબ્દી વર્ષના નિમિત્તે આ વાંચનાલયમાં બધી જ જરૂરિયાત ટેબલ, ખુરશી, પંખા, લાઇટ, વોટર કુલર, એર કન્ડિશનર્સ, એવરીથિંગ will be provided by ખડાઈતા કેળવણી મંડળ. લેટ મી ટેલ યુ કે આ જ્યારે ખડાઈતા જ્યોતિના માધ્યમથી આપણે આ ન્યૂઝ પબ્લિશ કર્યા અને આજની તારીખમાં આપણને 5 જગ્યાએથી આવી એપ્લિકેશન્સ આવી છે કે જે જગ્યાએ they wanted to start reading room under the banner of ખડાઈતા કેળવણી મંડળ. મિત્રો, આટલેથી અટકતા નથી. 5 એટલે નડિયાદ, ઉમરેઠ, મોડાસા, અમદાવાદ અને બરોડા. લેટ મી ટેલ યુ, ખાલી ગત 2 દિવસની અંદર જ આપણે મોડાસા અને નડિયાદની અંદર એમની જે જરૂરિયાતો હતી તે બધું પૂરી કરીને મોકલી આપી છે. અને કદાચ આ વીકના એન્ડ પછી, નેક્સ્ટ વીકના એન્ડ પછી આપણે એ બંને વાંચનાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરીશું. મિત્રો, પરદેશમાં વસતા આપણા જ્ઞાતિ મિત્રોના હૃદયમાં પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓના ભણતર દ્વારા વધુ પ્રગતિ કરે તે ભાવ છે. તેને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર 2014 દરમિયાન ખડાઈતા સમાજ ઓફ નોર્થ અમેરિકાની સુવર્ણ જયંતિ પ્રસંગે તેઓ દ્વારા એક વર્ષ માટે મોટી રકમની, પ્રત્યેક વર્ષ માટે, આઈ એમ સોરી, નોટ 1 યર, પ્રત્યેક વર્ષ માટે મોટી રકમની કેળવણી અને મેડિકલ વિષય સહાય આપવાનું તેઓ નક્કી કર્યું છે ને. અને આ સહાય હું માનું છું ત્યાં સુધી દીપકભાઈ એનાઉન્સ કર્યું છે હમણાં ગઈકાલે જ કે ઇટ વિલ બી ગિવન ફોર 5 years. મિત્રો, શતાબ્દી વર્ષ ઘરમાં લગ્ન લઈએ ને એટલે એટલું ટેન્શનવાળું, ક્યાં તો મામા રીસાય, કાં તો માસી રીસાય, કાં તો ફોઈ રીસાય. અને આવું ક્યાંય પણ ક્યારે પણ ન બને એ વાતને ધ્યાનમાં રાખીને શરૂઆતથી જ મિત્રો સાથે જુદા જુદા શહેરો જેવા કે નડિયાદ, વડોદરા, સુરત, વાપી, અંકલેશ્વર, બોમ્બે, એક વાત અહીંયા કરી દઉં, પ્લીઝ ડોન્ટ ટેક એનીથિંગ અધરવાઇઝ. મેં જ્યારે નક્કી કર્યું કે મારે બોમ્બે જવું છે, હું 2 વખત બોમ્બે ગયો, 1 વીક ત્યાં કાઢ્યું. પણ હું પહેલા દિવસે જ્યારે મેં નક્કી કર્યું ને ત્યારે આઈ વોઝ ટોલ્ડ કે જીતુભાઈ, બોમ્બેની અંદર આઈસ છે અને આઈસને બ્રેક કરવાનો છે. આઈ એમ અ મેન ઓફ ટેકિંગ ધ ચેલેન્જ. આઈ સેડ આઈ એમ ટેકિંગ ધ ચેલેન્જ. અને એ ચેલેન્જ લઈ અને હું બોમ્બે 2 વખત ગયો અને મને ખૂબ ખૂબ આનંદ છે કે બોમ્બેના સર્વે મિત્રોએ મને ખૂબમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આ દરમિયાન તેઓના વિચારો જાણવાના મળ્યા. કેળવણી મંડળ શું કરી શકે એવા વિચારો પણ જાણવા મળ્યા. સર્વે મિત્રોએ જેણે પોતપોતાના
વિચારો મને રજૂ કર્યા છે, મારી સાથે વિચાર વિમર્શ કર્યો છે, એ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, ગઈકાલે એક સરસ મજાનો સેમિનાર થયો. આ સેમિનાર કરવાનું એક જ કારણ હતું, આઈ ડોન્ટ બ્લેમ ટુ એનીબડી, પણ કેળવણી મંડળે છેલ્લા 100 વર્ષની અંદર આપણે સ્કોલરશીપ અને લોન વચ્ચે વચ્ચે ક્યાંક કોઈ ક્લાસીસ ઓપન કર્યા, પણ મેઇનલી ધીસ ઇઝ ધ વર્ક વી હેવ ડન સો ફાર. મને એમ થયું ને મિત્રોને એમ થયું કે આને થોડું વિસ્તારીએ તો કેમ, અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગઈકાલે પ્રકાશ હાઈસ્કૂલના ઓડિટોરિયમની અંદર લગભગ 250 જ્ઞાતિજનોની વચ્ચે વી હેડ અ સેમિનાર, અને સેમિનાર સુંદર રીતે એ થયો. લોકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા, જેના માટે હવે પછી એન્ડની અંદર ચેરમેન, જે સેમિનારના ચેરમેન હતા દીપેશભાઈ, એ એમનો રિપોર્ટ આપ સૌને મૂકશે સમક્ષ. મિત્રો, લેટ મી ટેલ યુ હિયર, આ સેમિનારની જો ફતેહ હોય તે that is only and only because of દીપેશભાઈ. મને સહેજ પણ શરમ નથી કે જો દીપેશભાઈ આ સેમિનારની જવાબદારી ન સંભાળી હોત તો કદાચ ગઈકાલે જે સક્સેસ એ સેમિનારની મળી છે એ કેટલી મળી હોત એ મને ખ્યાલ નથી. દીપેશભાઈ, આ યુ રોંગ. વર્ષની શરૂઆતથી શતાબ્દી વર્ષનું પ્લાનિંગ ચાલુ કરેલું હતું. જય ઉંમર હોવા છતાં પણ આપણા સૌના વડીલ, પરિષદના પ્રમુખશ્રી તથા જ્ઞાતિ રત્ન શ્રી જયંતિ કાકાનું સતત માર્ગદર્શન મળેલ છે. કાકા, આજના પ્રસંગને ભવ્ય અને અવિસ્મરણીય બનાવવા માટેના આપના પ્રયત્નો અને સૂચનોની હું સરાહના કરું છું અને આપના તરફ આભારની લાગણી વ્યક્ત કરું છું. ચાલુ વર્ષે શતાબ્દી વર્ષ હોવાથી ચાલુ વર્ષે શતાબ્દી વર્ષ હોવાથી આપણી જ્ઞાતિના કાર્યકરો શ્રી અતુલભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી બીકે દેસાઈ, શ્રી મનહરભાઈ, પ્રફુલભાઈ શાહ ઓફ નડિયાદ અને બોમ્બેના દિલીપભાઈ, એ સર્વે વર્ષની શરૂઆતથી જ ભંડોળ ભેગું કરવામાં ખૂબ રસ બતાવ્યો છે અને જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મારી સાથે આવીને મને સાથ અને સહકાર આપ્યો છે. મારા સાથીઓ, મારા ચારે ઉપપ્રમુખશ્રીઓ મનહરભાઈ, મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, હિતેશભાઈ તથા ચારે મારા મંત્રીશ્રીઓ જિજ્ઞેશભાઈ, બિપિનભાઈ, પિયુષભાઈ, શરણભાઈ, મિત્રો, આપના પ્રત્યે આ ફંક્શનને સક્સેસફુલ બનાવવા માટે, મારા સ્વપ્નને સાકાર કરવા માટે આપે જે મને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આપ સર્વે સમક્ષ મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આઈ ડોન્ટ હેવ એની અધર વર્ડ એક્સેપ્ટ a big thanks to you all. આટલા વ્યસ્ત કાર્યમાં સ્વાભાવિક છે કે તેની અસર ઘરની વ્યક્તિઓને પણ પડે છે. છતાં પણ સંપૂર્ણ સહકાર આપવા માટે મારા પત્ની છાયા, બંને પુત્રો ફેનિલ અને શીલ અને ઘરના સૌ સભ્યોનો હું ઋણી છું. બધા તરફથી સાથ મળતો હોય, પરંતુ જેમની પાસે કાર્યો લેવાનું છે તેમનો સાથ ન મળે તો આપણા ઓફિસના સ્ટાફના શ્રી ભરતભાઈ, શ્રી હરીશભાઈ, જિગીશાબેન તથા જોશી કાકા, હું આપનો આભારી છું, ઋણી છું. અને છેલ્લે આપણા જ સ્વજન સ્વશ્રી રમણીકભાઈ દલાલે લખેલી સુંદર પંક્તિ આપની સમક્ષ રજૂ કરું છું. વર્ષ વીત્યું આવ્યું આજે નવું વર્ષ. વર્ષ વીત્યું આજે આવ્યું નવું વર્ષ. વીતી જશે વાતો,
જો તેને વિચારતા રહીશું તો આવેલા આત્મા ઉડી જશે અજાણે. પ્યારા પાંકી, કાંઈક કરો કેળવણી માટે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ આપણી વર્ષગાંઠ જ ગણીએ છીએ અને તેથી હવે કેળવણી મંડળને શુભેચ્છાઓ, ફર્ધર પીરિયડ ઓફ પરના માટે શુભેચ્છાઓ માટે આપણે કેકનું કટિંગ કરીશું. શોભનાબેન, પ્લીઝ કમ ઓન ધ ડાયસ અને વર્ષગાંઠનું જે ગીત છે તે આપ રજૂ કરો અને સાથમાં મારી સાથે સર્વે મિત્રો જોડાય કેકના કટિંગ માટે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. જય શ્રી કૃષ્ણ, જય કોટિયાર. મેં જીતુભાઈને પૂછ્યું કે આવા કાર્યક્રમમાં વચ્ચે કેક કટિંગ કેમ રાખો છો, ત્યારે જીતુભાઈ મને એક સુંદર વાત કહી કે મીણબત્તીને આપણે ઉલવી અને ઉજવણી કરીએ છીએ. કેમ ખબર છે? મીણબત્તીની જ્યોત મીણબત્તીને કહે છે કે જલું છું હું અને પીગળે છે તું શું કામ પ્રેમ દીવાની. મીણ જવાબ આપે છે કે મારી ભીતરમાં રહી તું બળે અને હું ન પીગળું તો એ પ્રીત શું કામની. એટલે મીણબત્તી ઓલવી અને જીતુભાઈ એક શુભેચ્છા વ્યક્ત કરે છે કે જ્ઞાતિ બંધુમાં કેળવણી વગર કોઈ રહી ના જાય, એના માટે જીવ ના બાળે, એ રહી ના જાય અને હું પીગળ્યા વગર એમની મદદ કર્યા કરીશ. Happy birthday to Kerwin Mandal. Happy birthday to Shatabdi Varsh. Happy birthday to Kerwin Mandal. Happy birthday to Shatabdi Varsh. From old friends and new. From old friends and new. Happy birthday to President Jikubhai. Happy birthday to all President. May God bless you. May God bless you. Happy birthday to Kerwin Mandal. Happy birthday to Shatabdi Varsh. Happy birthday to Kerwin Mandal. નાનકડી બે લીટીની વાત કેવી છે. જયંતિ કાકાએ એમની જિંદગીમાં કાયમ આ વસ્તુને વણી લીધેલી છે કે મદદ ખૂબ જ મોંઘી ભેટ છે, તેથી દરેક પાસેથી તેની અપેક્ષા ના રાખશો, કારણ કે બહુ ઓછા લોકોના હૃદય શ્રીમંત હોય છે અને એવા ખડાયતા જ્ઞાતિ માટે કાયમ શ્રીમંત એવા મુરબ્બી જયંતિ કાકા ઉંમરના ગણિતથી 85 વર્ષના જૈફ છે, પણ જ્ઞાતિના ઉત્કર્ષ માટે ગમે તેવા સંજોગોમાં યુવાનને પણ શરમાવે તેવા જોમને જુસ્સાવાળા કર્મયોગી જયંતિ કાકાને ન ઓળખે એવા કોઈ ખડાયતાની કલ્પના કરવી પણ કઠિન છે. સદા સ્પષ્ટ વક્તા અને તેથી જ આત્મસૂઝથી સ્વતંત્ર અને ધ્યેયલક્ષી નિર્ણય લઈ જયંતિ કાકાએ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓને સબળ અને સક્ષમ નેતૃત્વ પાર પાડ્યું છે. ભૂકંપ વખતે પીડિત જ્ઞાતિજનોને રૂબરૂ મળીને સહાયભૂત થયા છે. તેમની દીર્ઘ દ્રષ્ટિએ તેમને ભાવિની ભીતરમાં જોઈ શકવાની જે અમોઘ શક્તિ આપી છે તેનો ઉપયોગ કરી તેમણે જ્ઞાતિને રસિકલાલ પી શાહ દ્વારા
દાન લઈ અને શ્રીનાથજી ભુવન, અદ્યતન ખડાયતા ડાકોર ભુવન, સીકે છત્રાલયના સ્થાને નવું છાત્રાલય ઉપરાંત સુભારતી પ્રાર્થના ભવન અને પાર્ટી પ્લોટ, કોટેર મંદિર, ગ્રીન વિલેજ વગેરે આપ્યા છે. માદરે વતન ઉમરેઠમાં પણ તેમનું યોગદાન સરાહનીય છે. સેલ્ફ ફાઇનાન્સના વિષમ વાતાવરણમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સદ્ધરતા અંતરાયુપ ન નડે તે માટે ₹51 લાખનું પોતીકું ભંડોળ આપીને ટ્રસ્ટ બનાવ્યું છે, જેના થકી આજે ઘણા વિદ્યાર્થીઓ તેમની મનપસંદ શાખામાં આગળ વધી રહ્યા છે. તન, મન અને ધનથી જ્ઞાતિ હિતાય જ્ઞાતિ સુખાય એવા દાનવીર જયંતિ કાકાની વધારે વિસ્તૃત માહિતી આપવા માટે આજનો સમય ઓછો પડે એવા મુરબ્બી શ્રી જ્ઞાતિરત્ન જયંતિ કાકાને વિનંતી કરું કે તેઓ આપણને સંબોધન કરે. શ્રી જયંતિ કાકા. આજના આશકવર્તી શતાબ્દી સમારંભના પ્રમુખ શ્રી જીતુભાઈ, કો ચેરમેન સુરેશભાઈ, દીપકભાઈ, પિયુષભાઈ તથા મંચેશ્વર મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો, સમિતિના ચેરમેન તરીકે આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરતા હું આનંદ અને ગૌરવ અનુભવું છું. આજનો આ સમારંભ શ્રી ખડાયતા કેળવણી મંડળને 100 વર્ષ પૂરા થયા એ રીતે એના જન્મદિન તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે જેમ વ્યક્તિના જન્મદિવસને આપણે તેની હેપી બર્થડે કહી અને 100 સાલ જીવો એવા અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. એ જ રીતે આ સંમેલનના ચેરમેન તરીકે હું આ સંસ્થાના 100મા વર્ષે તેને હેપી બર્થડે પાઠવી સૌ નહીં પરંતુ સહસ્ત્ર વર્ષો જીવો એવી શુભેચ્છા પાઠવું છું. શ્રી ખડાયતા કેળવણી મંડળ આપણી મધ્યસ્થ સંસ્થાઓમાં અગ્રેસર અને પોતાનું આગવું સ્થાન ધરાવતી એક વિશિષ્ટ સંસ્થા બની છે. આ સંસ્થાનું ભૂતકાળ ભવ્ય છે, તેનું વર્તમાન વિરલ છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે એમ કહીએ ત્યારે તેની સાથે સાથે આ સંસ્થાના 100 વર્ષનો જે ઇતિહાસ છે કે જે તેની પ્રગતિ અને વિકાસની ભવ્ય ગાથા રજૂ કરે છે તેના ઉપર આપણે એક સંક્ષિપ્ત દૃષ્ટિપાત કરવો જોઈએ. જાન્યુઆરી 1915માં નડિયાદ મુકાકે જ્ઞાતિના સર્વાંગીણ વિકાસ માટે વડીલોએ જે દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન કર્યું તેના ફળ સ્વરૂપે સમસ્ત ખડાયતા પરિષદની સ્થાપનાની સાથે તેના પહેલા ઠરાવ તરીકે શ્રી કેળવણી મંડળની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ થયો. એ આપણા સૌ માટે એક શુભ અને પ્રગતિકારક પગલું હતું એમ કહી શકાય. શ્રી ખડાયતા કેળવણી મંડળની સ્થાપના શરૂઆતના વર્ષોમાં જો વિચાર કરીએ તો જેમ વ્યક્તિની શરૂઆતના વર્ષોમાં પાપા પગલી કરતાં જે તકલીફ પડે છે તેવી તકલીફ આ સંસ્થાને પણ પડી છે, જેથી તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદ કે મુંબઈમાં રાખવું તે અંગે શરૂઆતમાં અન્યાયક સ્થિતિ ભોગવવી પડી હતી. પરંતુ આખરે અનુભવના આધારે મુંબઈની જગ્યાએ અમદાવાદમાં જ તેનું રાખવું તે નક્કી થયા વિકાસના નવા સોપાનો સર કરી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી. આ સૈકા દરમિયાન આ સંસ્થાએ સમાંતરે તેનો રૂપી મહોત્સવ, સુવર્ણ જયંતિ મહોત્સવ, મણિ મહોત્સવ અને અમૃત મહોત્સવ યોગ સમયે ભવ્ય રીતે ઉજવ્યા છે, જે સંસ્થાની ઉત્તરોત્તર વધતી સદ્ધરતા અને સફળતાનો પ્રગતિ ધરાવે છે. આપ છતાંય સંસ્થાની પ્રગતિ અને સફળનું સાચું મૂલ્યાંકન કરવું હોય તો આપણે તેના ભંડોળ અને એ ભંડોળનો લાભ લેતા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લેવી જોઈએ. ભંડોળની બાબતમાં જો કોઈ જ્ઞાન ખેંચે એવું પાછું હોય તો એ છે કે 1926માં સંસ્થાના ગુલામના નામ કેળવણીના કબીરવડ સાથે જોડી તે યોજના રજૂ થઈ. તેના પરિણામે સંસ્થાનું ભંડોળ 1 લાખનો આંકડો વટાવી ગયું. 1935માં આ રકમ 2 લાખનો આંકડો વટાવી ગઈ હતી, જે 1945-46માં 5,34,000 હતું. ત્યાર પછી વેજલપુર પરિષદ અને પરિષદોમાં ભંડોળ સત્યુત પ્રયત્નો થયા, તેના પરિણામે 85-86માં 27 લાખ જેટલું ભંડોળ થયું. ત્યાર પછી સંસ્થામાં
1991માં મારા જેવા પ્રમુખ આવ્યા પછી જે નવી પેઢીના ગામ ઉત્સાહી પ્રમુખો જેવા કે વલ્લભભાઈ, સુરેશભાઈ, હરીશભાઈ, પંકજભાઈ સિંહ, પંકજભાઈ કે, અતુલભાઈ જેસા, ભગવતભાઈ હંસા, BK દેસાઈ તથા વર્તમાન પ્રમુખ શ્રી JD શાહે ભંડોળમાં નોંધપાત્ર વધારો કરી ભંડોળનો આંક લાખો નહીં પણ કરોડોની સપાટી થઈ 2,50,00,000 સુધી પહોંચાડેલ છે અને જે આ શતાબ્દી મહોત્સવની ઉજવણી પછી નોંધપાત્ર રીતે વધે તેવા ચક્રો ગતિમાન થયા છે. મારી જાણ મુજબ શ્રી જેતુભાઈએ આ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે રૂપિયા 5 લાખના 12થી વધારે દાતાઓની નોંધ લઈ ભંડોળ વધુ પૂરો વધારો કર્યો છે. સાથે સાથે ઉત્સાહી પ્રમુખોએ લોન રિકવરી જે મન ગતિએ ચાલતી હતી તેને વેગવંતી બનાવી આડકતરી રીતે ભંડોળમાં મોટો વધારો કર્યો છે. જોકે વર્તમાન સમયની દ્રષ્ટિએ આ ભંડોળ હજુ જરૂરિયાત સંદર્ભમાં અપ્રાપ્ત ગણી શકાય. આમ છતાંય જ્ઞાતિની ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ખર્ચાળ બનેલું ઉચ્ચ શિક્ષણ લઈ શકે તે ઉદ્દેશથી ડાકોરની પરિષદના ઠરાવ અનુસાર અસ્તિત્વમાં આવેલ જે કાચવાળા ઉચ્ચ કેળવણી ટ્રસ્ટની સ્થાપનાએ વર્તમાન જરૂરિયાતોને એક સારો વિકલ્પ પૂરો પાડ્યો છે એમ કહી શકાય. આ સંસ્થાએ પણ નોંધપાત્ર રકમની લોન આપી સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. આ સંદર્ભમાં એ ઉલ્લેખ કરવો જોઈએ કે થોડા વર્ષો પહેલાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જતા હતા, પરંતુ હાલના વડાપ્રધાન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ઇજનેરી, તબીબી તેમજ અન્ય ટેકનિકલ અને પેરામેડિકલ વિદ્યા શાખાઓના વિવિધ અભ્યાસક્રમો શરૂ કરી અને તેમાં મોટા પ્રમાણમાં બેઠકોનો વધારો કરવાનું જે અભિનંદનીય પગલું ભર્યું તેના ફળ સ્વરૂપે જ્ઞાતિમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ પસંદગીના અભ્યાસક્રમો મેળવી પોતાની ઈચ્છિત કારકિર્દી ઘડી શકે છે. જેમાં કેળવણી મંડળ અને ઉચ્ચ શિક્ષણ ટ્રસ્ટ સહયોગ બની આ દિશામાં પ્રશંસનીય કાર્ય કર્યું છે તેનો આત્મસંતોષ આપણે લઈ શકીએ. સંસ્થાના ભંડોળની સાથે આ સંસ્થા દ્વારા ગુણાત્મક દ્રષ્ટિએ વિચારીએ તો સંસ્થાની મદદથી ખડાયતા જ્ઞાતિમાં છેલ્લા 100 વર્ષમાં સ્નાતકો, અનુસ્નાતકો જો આપણે ધ્યાન લઈએ તો આજથી 100 વર્ષ પૂર્વે આપણી જ્ઞાતિમાં આગળના વેડે ગણી શકાય તેટલી મર્યાદામાં સંખ્યામાં સ્નાતકો અને અનુસ્નાતકો હતા. જ્યારે આજે આપણી જ્ઞાતિમાં વિવિધ શાખાઓમાં જેમાં માત્ર વિનિમય અને વાણિજ્યમાં નહીં પરંતુ ઇજનેરી અને તબીબી વિદ્યા શાખાઓમાં હજારો સ્નાતકો અને અનુસ્નાતકો છે જે આપણી જ્ઞાતિ ખડાયતા જ્ઞાતિની શૈક્ષણિક પ્રગતિ સાક્ષી છે. આની શ્રેય કેળવણી મંડળ જેવી સંસ્થાને ફળે જાય છે એમ કહું યોગ્ય ગણાશે. સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મને ઉજવણી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરી આયોજકોએ મને જે ગૌરવ આપ્યું છે તે બદલ હું તેઓનો આભાર માનું છું. સાથે સાથે એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે અત્યાર સુધી જ્ઞાતિની બધી જ સંસ્થાઓને મેં મારી પોતાની સંસ્થા ગણી છે. કેળવણી મંડળમાં પણ તેના પ્રમુખ તરીકે મેં કામગીરી બજાવી છે. તેથી આ સંસ્થાની અથથી ઇતિ સુધીની બધી કામગીરીથી હું માહિતગાર છું અને જાણકાર છું. આજે જે સંસ્થા ખડાયતા પરિષદ કે જે કેળવણી મંડળની જનેતા છે અને વર્તમાન પરિષદનો હું પ્રમુખ છું, તેથી આ સંસ્થાએ મારી છે એમ હું સમજું છું એમ અને સંસ્થાની વિકાસ કુચમાં જે કંઈ જરૂરિયાત હશે તે સગળી પૂરી કરવામાં હું સતત કાર્ય રહી હંમેશા તેની પ્રગતિ અને વિકાસમાં મારું યોગદાન આપતો રહીશ એવી ખાતરી આપું છું. આભાર. આજના શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટક શ્રી દિલીપભાઈ રમણીકલાલ શેઠને હું વિનંતી કરું કે તેઓ આપણને સંબોધન કરે. શ્રી દિલીપભાઈ. જય શ્રી કૃષ્ણ. મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, જ્ઞાતિબંધુઓ, ભાઈઓ બહેનો, ખાસ તો મુખ્ય વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ 100 વર્ષ સુધી ચલાવવી એ બહુ સામાન્ય વસ્તુ નથી. કોઈ સંસ્થા કે કોઈ દુકાન આપણે ચલાવીએ તો 5 વર્ષમાં થાકી જઈએ છીએ, તો આ 100 વર્ષ સુધી આ સંસ્થા ચલાવી છે એ બદલ
બધા મહાનુભાવોનો ખૂબ જ આભાર માનું છું. અને આવું ને આવું હજી બીજા 100 વર્ષ ફરી ઉજવીએ, આપણે કદાચ ના આવીએ પણ નવી પેઢી એને ઉજવે એવી અભ્યર્થના સાથે અભિનંદન. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. આજના કાર્યક્રમના કો ચેરમેન શ્રી સુરેશભાઈ કરવીવાળાને જ્ઞાતિના ઘણા બધા જાણે છે. 21 ગામ ગાડીના દિલીપભાઈ અંગત કારણોસર અત્રેથી વિદાય લે છે. સુરેશભાઈ 21 ગામ વાડીના સ્વપ્ન દ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા અને યુગ દ્રષ્ટા છે. 21 ગામ વાડીનું 40મું વર્ષ તેઓના નેજા ઉઠળ ખૂબ સુંદર રીતે ઉજવાયું. ભાગ્યોદય બેંકના તેઓ ચેરમેન છે. ઘણી બધી સંસ્થાઓમાં તેઓ સંકળાયેલા છે. તેમને હું વિનંતી કરીશ કે પ્રસંગ અનુસાર પોતાનું ઉદ્બોધન કરે. ખડાયતા કેળાની મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ, ચેરમેન શ્રી મુરબ્બી જ્ઞાતિરત્ન જયંતિ કાકા, મંચસ્થ ઉપર બિરાજેલા મહાનુભાવો, સન્માનીય આમંત્રિતો, વડીલો અને મારા જ્ઞાતિજનો, શ્રી ખડાયતા પરિષદ દ્વારા સ્થપાયેલી પહેલી મધ્યસ્થ સંસ્થા એટલે શ્રી ખડાયતા કેળવણી મંડળ. આ સંસ્થાના આજે આપણે શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ભેગા થયા છે, ત્યારે આજે આપણે સર્વે સંતોષ અને આનંદની લાગણીઓ અનુભવીએ છીએ. ગત 100 વર્ષમાં શ્રી કેળવણી મંડળે ઘણી પ્રગતિ કરી છે. ₹50ની સ્કોલરશીપ ઉપરથી 1000ની સ્કોલરશીપ ઉપર અને 1000ની લોન ઉપરથી 1,25,000ની લોન ઉપર પહોંચ્યા છીએ. પ્રત્યેક વર્ષે અપાતી લોનની રકમ 5 થી 6 લાખ ઉપરથી 20 થી 25 લાખ ઉપર પહોંચ્યા છીએ. આ સર્વેનો જસ અને યશ આપ સર્વેને, વહીવટદારોને અને દાતાશ્રીઓને જાય છે. મિત્રો, પાયો તૈયાર છે. હવે આપણા સપનાના મકાનનું નિર્માણ કરવાનું છે અને તે અશક્ય નથી જો સર્વેના ખરા હૃદયનો સાથ અને સહકાર મળે તો. 100 વર્ષમાં આવી ગયેલા પ્રમુખશ્રીઓએ કેળવણી મંડળનો વહીવટ ખૂબ સુંદર રીતે, પારદર્શક અને નિરપક્ષ રીતે કર્યો છે, જેનો આપણે સૌને ગર્વ અને આનંદ છે. હવે આવનાર વર્ષો માટે શ્રી કેળવણી મંડળના વિકાસ માટે કાર્યો વધુ વિદ્યાર્થીઓને લાભદાયક બને અને ફક્ત લોન અને સ્વીકૃતિ આપીને કાર્ય સમિત કરવું નથી, વધુ અભ્યાસ લક્ષને કાર્યમાં અમલ મૂકવો જોઈએ. આ અંગે એક સુંદર સેમિનારનું આયોજન ગઈકાલે એટલે કે તારીખ 10/1/2015ના દિવસે કરેલું હતું. આ સેમિનારમાં આશરે 250 જ્ઞાતિજનો ડેલિગેટ તરીકે હાજર હતા. તેઓના વિચારો ચોક્કસ વિચાર માગી લે છે. ચાલુ વર્ષે શતાબ્દી વર્ષ નિમિત્તે મંડળ તરફથી IAS અને IRPS અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને કરવામાં આવી છે. તેવી જ રીતે 3 જગ્યાએ મોડાસા, ઉમરેઠ અને નડિયાદ ટૂંક સમયમાં વાંચનાલય શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તેવી જ રીતે વેલ્યુએડ અભ્યાસક્રમ માટે પણ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. સાથે સાથે ફોરેન લોનની રકમ પણ ઘણી જ વધારી દેવામાં આવી છે. એક નવતર પ્રયોગ તરીકે છેલ્લા 2 વર્ષથી ₹5 લાખ ડોનેશનની તેજસ્વી વિદ્યાર્થી દત્તક યોજના પણ શરૂ કરવામાં આવે છે, જેને પણ 13 જ્ઞાતિ દાનવીરો તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આ સર્વે માટે જરૂર છે વધુને વધુ લોન
પાછી આવે અને મંડળને વધુ ડોનેશન મળે. ભંડોળ ગમે તેટલું હશે, પરંતુ શિક્ષણના કાર્યો માટે તે હંમેશા ઓછું જ પડવાનું. આપણે સર્વે સાથે મળીને આપણે જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે એ સ્થિતિનું નિર્માણ કરવું છે કે જેથી અભ્યાસ માટે બીજે ક્યાંય અપેક્ષા રાખવી ન પડે. મિત્રો, આ આપણા માટે અશક્ય નથી. જો બીજી જ્ઞાતિના લોકો શૈક્ષણિક કાર્યો માટે મોટો ભંડોળ એકઠા કરી શકતા હોય તો હું દ્રઢપણે માનું છું કે ખડાયતા ખમીરવંતા વિશ્લેષતા વિશાળ હૃદયવાળા સારા કાર્યો અને ઉદાર દિલથી ભંડોળ છલકાવી દેશે તેવી પૂર્ણ આશા અને શ્રદ્ધા છે. મને લાગે છે કે અત્યારે જે બધા આમંત્રિતો અહીંયા બધા બેઠા છે થોડા સિરિયસ મૂડમાં છે, તો થોડું હળવું પણ વાતાવરણ કરી દઈએ. એક નાની વાર્તા કહું કે એક ભાઈને ત્યાં પ્રસંગ હતો. પ્રસંગ મહિનાથી કરવાનો હતો, છેલ્લું અઠવાડિયું રહ્યું. એ પ્રસંગના મુખ્ય વ્યક્તિ ને થોડી તબિયત સારી નથી એવું લાગતું હતું. અમને પૂછ્યું કે સારું તબિયત બરોબર નથી, તો અમે એમને કીધું ભાઈ એક કામ કરો, કઈ છે તો નહીં, પણ છતાં ડૉક્ટરને બતાવો. એ ડૉક્ટર ઘરે ગયા તો ડૉક્ટરે કીધું પણ કંઈ છે નહીં, છતાં લો 2 દિવસની દવા લઈ લો, ઠીક થઈ જશે. 2 દિવસની દવા લીધી પણ કંઈ ફેર ના પડે. એટલે પછી એમના ઘરના કે કામ કરો, મોટા ડૉક્ટરની દવા લઈ લો. મોટા ડૉક્ટર એ વ્યક્તિને ઓળખતા હતા, એટલે મોટા ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે કામ કરો, 2-3 ટેસ્ટ કરાવી લો, રિપોર્ટ આવે એટલે આપણે દવા ચાલુ કરીએ. 2-3 દિવસમાં ટેસ્ટ કર્યો, ટેસ્ટ લઈને ગયા મોટા ડૉક્ટર પાસે. મોટા ડૉક્ટર કે ટેસ્ટમાં તો કંઈ છે જ નહીં, તો હવે મારે શું કરવાનું? તો કે બસ જ્યારે રિપોર્ટ જ નોર્મલ છે તો ખોટી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના અનુસંધાનમાં ગઈકાલે ખૂબ સારો પ્રસંગ બહાર આવ્યો અને ખૂબ સફળતા મળી. આજે સફળતાનો બીજો દિવસ છે. એ ભાઈ ચિંતા મુક્ત થઈ ગયા. એ બીજું કોઈ નહીં, ખડાયતા કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઈ. અને મોટા ડૉક્ટર એ બીજા કોઈ નહીં, જ્ઞાતિરત્ન મુરબ્બી જયંતિ કાકા. ખૂબ મહેનત કરી છે. આવી મહેનત મેં તો અત્યાર સુધી જોઈ નથી. હું 20-25 વર્ષથી કેળવણી મંડળમાં છું, પણ એમની ધગસ દાદ માગી લે છે. એવું કહેવાય કે સંસ્થાઓને આગળ લાવવું હોય તો 2 વસ્તુની જરૂર છે. એક તો ડોનેશન જોઈએ, બીજું સારા કાર્યકર્તાઓ જોઈએ. પણ કાલની વાત ઉપરથી એવું લાવ્યું કે કાર્યકર્તા પણ એવા જોઈએ કે જે વિઝનવાળા હોવા જોઈએ. એ વિઝન જીતુભાઈમાં છે. અમે ફંડ ફાળા માટે ખૂબ ફર્યા અને એક નવા અનુભવ થયા. જીતુભાઈએ ખૂબ ફંડ ભેગું કર્યું, પણ આ વખતે એક નવો પ્રયોગ કર્યો. પહેલાં અમે ફંડ લેવા જઈએ ને તો જ્ઞાતિના 50-60 જણ ફિક્સ જ હોય. એ બિચારાને પણ થાય કે યાર જ્યારે હોય ત્યારે આ આવી જાય છે, તો એમાંથી 10-20 તો વાંધો નથી આવતો, આપે જ છે, પણ બીજા 20-25 એવું થાય કે આ લોકો કાયમ અમારી પાસે જ આવે છે. એટલે અમે એક નવો વર્ગ આ વખતે ખોર્યો. હમણાં નવાઈ લાગી કે ખડાયતાઓ કેટલા ક્ષેત્રમાં કેટલા બધા આગળ છે. જ્યાં અમે 1 લાખના ડોનેશનની આશા રાખી હતી ત્યાં 5-5 લાખ મળ્યા. 25-50 હજાર તો આમ રમતા મળી ગયા. અમે એક જ દિવસ સુરત ગયા, હું જીતુભાઈ ને અતુલભાઈ 3 કલાક રોકાયા. 3 કલાકમાં અમને 10 લાખ રૂપિયા મળ્યા. ખરેખર જીતુભાઈએ જે મહેનત કરી છે એ બિરદાવા જેવી છે. અમારા ચેરમેન શતાબ્દીના જયંતિ કાકાની તો વાત જ કરવા જેવી નથી. એમની ઓફિસો તો આપણા બધી સંસ્થા માટે ખુલ્લી જ છે. એક પ્રસંગ મને એવો યાદ આવ્યો
કે પરિષદની કામ પતી ગયું અને પછી જયંતિ કાકા કે ચલો ભાઈ આપણા કેળવણી મંડળના કામમાં લાગી જઈએ. એટલે એવા બંને જણા મુરબ્બી જીતુભાઈ અને મુરબ્બી જયંતિ કાકાને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. જય કોટિયલ, ધન્યવાદ. સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. તમને ઓડિયન્સ ગંભીર લાગ્યું, પણ ગંભીર નથી. આટલા બધા ફંક્શનો મેં જોયા, પણ 50% ઓડિયન્સ હરતું ફરતું હોય. આજે ખરેખર જીતેન્દ્રભાઈમાં એવું કયું આકર્ષણ છે કે એક પણ વ્યક્તિ હલી નથી. એટલે કહેવાનું મન થાય છે કે જુઓ આવીને અહીં ખડાયતામાં છે કેટલી શિસ્ત. બધા જ બેઠા છે અને જીતુભાઈની સફળતા માટે સૌના હોઠે મીઠું સ્મિત. જીતુભાઈની સફળતાથી આપણને બધાને એમની થઈ ગઈ છે પ્રીત, અને એટલે જ આપણે ગાયું સફળતાનું સંગીત. અને અમારી સાથે સાથે જીતુભાઈ આજે પણ તમારી થઈ છે જીત. મારી બાજુમાં જે બેઠા છે ઉદ્ઘોષક હેમંતભાઈ, એ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મેં પૂછ્યું, મને કે ભાઈ હું CA થયો છું અને ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન અમદાવાદના એ પ્રમુખ હતા. પછી એમને મને પૂછ્યું કે હર્ષદભાઈ તમે શું કરો છો? મેં કહું મારે એમના કરતાં 1 ડિગ્રી તો વધારે કહેવી પડે એમને, નહીં તો એ ઇમ્પ્રેસ ના થાય, હું ડિપ્રેસ થઈ ગયું. મેં કહું મેં MBBS કર્યું ને પછી CA કર્યું. તો એકદમ ખુરશીમાંથી ઊભા થઈ ગયા કે MBBS અને પછી CA જબરજસ્ત કહેવાય. મેં કહું તમે મારી દીકરીની સ્કૂટી નહીં કરો. MBBS એટલે મેમ્બર ઓફ બેઠેલી બેકાર સોસાયટી અને CA એટલે કમ્પ્લીટ આરામ. હવે હું અતિથિ વિશેષ શ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરે. મહોત્સવના પ્રમુખ જીતુભાઈ, ચેરમેન કાકાશ્રી, સકાથી ખડાકા કેળવણી મંડળ માટે બધાએ ઘણું બધું કરી નાખ્યું. ભંડોળ માટે પણ ઘણી વાત થઈ. આ ભંડોળ આપણા માટે આટલા મોટા સમસ્ત ખડાકા માટે લોન અને શિષ્યવૃત્તિ આપવા માટે ખરેખર ઘણું ઓછું છે. એ ભંડોળને હજી પણ વધારવાની જરૂર છે. તેમ છતાં ભંડોળ કરતાં પણ જે લોકો શિષ્યવૃત્તિને લોન લે છે એમને લોન પરત કરવાની જે જવાબદારી છે એ જો જવાબદારી સ્વીકારે તો આ સંસ્થામાં મોટામાં મોટો ફાયદો અને લાભ થાય અને બીજાઓને આપણે મદદરૂપ થઈ શકીએ. આજે શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી જીતુભાઈને અને કાકાએ શ્રી મહેનત અને આ સફળ બનાવ્યું છે એ બદલ હું એમનો ઋણી છું. આભાર. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. હવે દુબઈથી ખાસ પધારેલા આપણા શતાબ્દી મહોત્સવના અતિથિ વિશેષ શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ આપણને સંબોધન કરે. શ્રી ભૂપેન્દ્રભાઈ પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. મુરબ્બી જયંતિ કાકા, જીતુભાઈ, સુરેશભાઈ, સ્ટેજ ઉપર આમંત્રિત મહાનુભાવો, સદસ્યો, ખરડાતા જ્ઞાતિના પાવરફુલ વર્કરો, ખડાયતા જ્ઞાતિ સાથેનો મારો જન્મનો સંબંધ છે અને મેં ઘણા વર્ષો સીકે ખડાયતામાં ગુજાર્યા છે. એ વખતે મને ખબર નહીં કે મારે એક દિવસ અહીંયા પણ આવવું પડશે, પણ જ્યારે હિન્દુસ્તાન છોડીને હું ગયો હતો ત્યારે એક વસ્તુ નક્કી હતી કે જે સમાજે મને કંઈ આપ્યું છે, જે સમાજે મને જે કેળવણી આપી છે એ સમાજ માટે મારે કંઈ કરવું જોઈએ. આજથી 2-3 વર્ષ પહેલાં અમે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની ટૂર પર ગયા હતા. તે વખતે મને સાચા ખડાયતાઓનો પરિચય થયો, કારણ કે એ વખતે મારી સાથે મુરબ્બી જયંતિ કાકા હતા, હરનીશભાઈ હતા, પંકજભાઈ હતા અને એ વખતની અમારી ટૂરમાં જયંતિ કાકા સૌથી મોટી ઉંમરના હતા
અને નાનામાં નાના મારા ખ્યાલથી સુરેશભાઈની ગ્રેન્ડ ચિલ્ડ્રન હતા લા ફાર્માવાળા. એટલે ગેપ વોઝ 84 years to 14 years. જોવાની ખૂબી એ હતી કે અમે એક સાઇટ પર ગયા હતા, જયંતિ કાકા અમારી સૌથી આગળ ચાલતા હતા અને અમે સૌથી પાછળ ચાલતા હતા. અને એ વખતે બધાને બૂમ પાડીને કે તમે કેમ આગળ નથી આવતા. મને લાગે છે કે જયંતિ કાકાને આ વસ્તુ સ્વભાવમાં મળેલી છે, ચાહે પછી એ કેળવણી હોય, સમાજ હોય, સમાજની સેવા હોય અને કદાચ ધંધો પણ હોય, કે દરેક માણસને એમ જ કે તમે આગળ કેમ નથી આવતા. અને મને એમ લાગે છે કે જયંતિ કાકાની દોરવણીમાં આ સમાજના યુવાનો કે આ સમાજના એટલીસ્ટ બિલો 40 વર્ષથી નીચેના યુવાનો જો તૈયાર થવા માટે આગળ આવે તો મને ચોક્કસ ખાતરી છે કે જે ખડાયતા સમાજનું ચિત્ર મને ખ્યાલ છે અમૃતલાલ હરગોવનદાસ શેઠે જોયું હશે, કે જનસત્તાવાળા રમણલાલ શેઠે જોયું હશે, કે જે જયંતિ કાકા જોઈ રહ્યા છે એમાં જરૂર રંગ ભરાશે. એ ચિત્ર એવું સુંદર બનશે કે આવતા 100 વર્ષ સુધી કેળવણી મંડળને પણ લોકો યાદ કરશે. હું કોઈ સારો વક્તા હોઈ શકું કે ના એ તો ખબર નથી, પણ એક વસ્તુનો આભાર જરૂર માનીશ કે આપ સર્વે મને અહીંયા બોલાવ્યો અને આ કેળવણી મંડળને મારી ખૂબ શુભાશીષ છે. મને ખબર છે કે મારા ફાધર અંજેલાલ મણીલાલ ચાવાળા કપડવંતથી સ્પેશિયલી મિટિંગ એટેન્ડ કરવા માટે આવતા હતા, કપડવંતથી અમદાવાદ કેળવણી મંડળની. અને એ વખતે હું એમને એમ કહેતો શું કામ ટાઈમ વેસ્ટ કરો છો, પણ એ વખતે મને સમજાવતા કે બેટા જિંદગીમાં જો આગળ આવવું હોય ને તો સમાજની સાથે રહેતા શીખી જજો. અને એ વસ્તુ મને હજુ પણ યાદ છે. આ કેળવણી મંડળને એક જ વસ્તુ કહીશ કે જો મારી જ્યારે પણ જરૂર પડે યાદ કરજો, મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ. અમે દુબઈમાં એક નાનું ખડાયતા સમાજ બનાવ્યું છે. આપના બાળકો જો દુબઈમાં હોય તો કહેજો, કોન્ટેક્ટ કરે, કાંઈ પણ જરૂર હોય તો કોન્ટેક્ટ કરે. મારાથી બનતી બધી કોશિશ કરીશ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ. જ્યારે શતાબ્દી વર્ષની ઉજવણી કરવાની હતી એ પછી મારો પરિચય જીતુભાઈ જોડે વધારે ગાઢ બન્યો. અમે લોકો અમેરિકામાં પણ સાથે હતા અને કેળવણી મંડળની ઓફિસે બી હું મળવા જઉં. એટલે એકવાર મેં જીતુભાઈને કહ્યું કે જીતુભાઈ, ધંધો, ઘર, સંબંધો આ બધું સંભાળીને તમે આ કેળવણી મંડળનું શતાબ્દી વર્ષ ઉજવવાનું માથે લીધું, હાઉ યુ મેનેજ? એટલે અમને એક બહુ સરસ ઉદાહરણ આપ્યું કે એક રાજાએ જાહેર કર્યું કે સવારે 8 વાગે જે મારા ઝાપામાંથી અંદર આવીને મને મળશે એને હું મારું રાજપાટ સોંપી દઈશ અને નિવૃત્ત થઈ જઈશ. ઝાપે રાતથી ગીર્દી થઈ, 7:45 દરવાજો ખુલ્યો, અંદર પેસતા જ અત્તરના ફુવારા, પછી અપ્સરાઓ નાચે, પછી સોનું, ચાંદી, જાત જાતની મીઠાઈઓ, જાત જાતના ફરસાણો, જાત જાતના ડ્રાયફ્રૂટ્સ અને ગેલેરીમાં રાજા બેઠો હતો. ધક્કા મુક્કી વચ્ચે એક ભાઈ એક્ઝેક્ટ 8 વાગે રાજાને મળ્યો. એટલે રાજાએ કહ્યું કે ભાઈ તું કેવી રીતે અહીંયા આવ્યો? કે ઝાપામાંથી જ આવ્યો. કે અત્તરના ફુવારા જોયા? કે આ જોયા ને મેં હાથે લગાડ્યું કે અપ્સરાઓ જોઈ બધું જોયું, ડ્રાયફ્રૂટ હાથમાં ભરીને અહીંયા તમારી પાસે આવ્યો છું. તો કે આ બધાની માફક તું અટવાયો નહીં સોના ચાંદીમાં કે કસાયમાં? ત્યારે એને એવું કહ્યું કે મારું ધ્યેય તમને મળવાનો હતો, પછી તો આ બધું મારું જ છે ને. એમ જીતુભાઈ બધા સંબંધો વચ્ચે એમના ધ્યેય સુધી આજે પહોંચ્યા અને સફળતા જે એમને મળી છે એ ખરેખર આનંદની વાત છે. અને બીજી એક સરસ વાત મને હમણાં જ હેમંતભાઈએ કહી કે જીતુભાઈના પિતાશ્રી દશરથભાઈ ચીમનલાલ ગુજરાત ફાર્માવાળા એ પણ 60 વર્ષની ઉજવણીમાં પ્રમુખ હતા. જ્ઞાતિની સેવા કરવાનો મોકો પરિવારમાં બંનેને મળે એવા જોગાનું જોગ ભાગ્યે બનતા હોય છે. હવે ડૉક્ટર જ્યોતિબેનને હું વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરે.
ભાઈઓ અને બહેનો, એમ પહેલાં ખબર પડી કે કોઈએ જીતુભાઈને પૂછ્યું કે તમે આટલી બધી ખાવાની વસ્તુઓ કેવી રીતે કરી, આટલું બધું કેમ કર્યું, આટલું સરસ કેમ કર્યું? એટલે જીતુભાઈએ કહ્યું કે તો કરવું પડે ને, તો જ પછી બધા બેસે ને, નંબર 1. અને બીજું કે થોડો વટ પણ પડે આપણો, 2. અને ત્રીજું કે તમને બધાનું પેટ ભરેલું હોય તો ત્રીજી વાર તમે બીજી વાર અમે કરીએ કોઈ તો તમે આવી શકો. એટલે આ બધા કારણોને લીધે, અને એ વાત તો ખરી જ છે, જ્યાં ખાવાનું છે ત્યાં બધું જ છે. હવે આજે આપણે કેળવણી મંડળને 100 વર્ષ પૂરા થયા. મને ખબર નહોતી કે આ કેળવણી મંડળ 100 વર્ષ પહેલાં શરૂ કોણે કર્યું. પ્રયત્ન કર્યો કે હું ફોન કરીને પૂછીશ, પણ કંઈ રહી ગયું. હવે એવું થયું, આજે ખબર પડી, ખરું હોય તો ખબર નથી, કે કોણ અમારા હરિભાઈ પારેખ, હવે આપણા મામા થાય ને અનિલ, એ મારા મામાજી થાય. મામાજી એટલે સસરાના મામા, એટલે એ મામાજીએ આ કરેલું. એટલે મને થયું કે એમણે આ જે કર્યું હોય ને ખૂબ સરસ જ હોય, સવાલ જ નથી. એના જીનેટિક્સ બધામાં આવતા રહે. જેને કામ કરવું છે એ મામાજીનો વિચાર કરે તો આઈ એમ શ્યોર કે એ લોકો આગળ આવે. હવે આ પ્રસંગને 100 વર્ષ થઈ ગયા લાગે છે, પણ એવું કંઈ લાગતું નથી કે આટલા બધા વર્ષ થયા. એમના પછી આ એમને મને મારું મન દંડવત પ્રણામ કરવાનું મન થાય. એમના પછી અત્યાર સુધી આ મંડળ આપણે ચાલુ રાખ્યું, તો એ ચાલુ રાખનારને બી મને મહાનુભાવોને ખૂબ 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 અભિનંદન. કેળવણી એટલે શું, જે તમે બધા બોલ્યા છે ને, હવે એવું બધું કાઢી નાખીશ. કેળવણી એટલે શું, એમાં લખતા વાંચતા આવડે એ ગણાતું નથી, પણ કેળવણી એટલે તન મન અને ધનથી તમારી જાતને સુધારો. અત્યારના ગમે તેટલું હોય, આ અમદાવાદ છે તે અમદાવાદ જ છે, હું મુંબઈથી આવી છું પણ અમદાવાદ જ છે આ, એટલે એમાં મને બહુ ફરક લાગે છે. એટલે અમદાવાદ છે એટલા માટે તમારા તન મન ને ધનને સુધારવો. તન એટલે શરીર, શરીર એટલે એને સારી દેખવા માટે ખોરાક, કસરત અને જીવનની નિયમિતતા પર ધ્યાન રાખી જીવન જીવવું. મનને કેળવવું ખૂબ અઘરું છે. ક્રોધ, લડાઈ વગેરે દૂર રાખી બીજાનું કામ કરી આપવું, અને આપણે માથે ગમે તે આપણી સાથે ગમે તે કોઈ બોલે તો તેને શાંતિથી સાંભળી લાગવું, સાંભળી લઈને સામો જવાબ આપવો, ના આપવો. ઇન શોર્ટ, લેટગોની ભાવના ડેવલપ કરવી. આ કરવી બી બહુ ડિફિકલ્ટ છે, લેટગોની ભાવના કરવી. એટલે આ પ્રયત્ન કરવો ડિફિકલ્ટ છે, પણ વખત જતાં તમારી ઉંમર વધતા ત્યારે તમને એમ લાગશે કે આ બહુ જ સરસ વસ્તુ છે, તમારા મનને શાંતિ થશે. મને એવું લાગે છે કે મને કોઈ ચિંતા નથી, મેં બધું ખરું જ કર્યું છે, એવું મને અત્યારે લાગે છે. હવે જેની પાસે ધન હોય તે તો કંઈ સવાલ જ નથી, પણ ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે આ લોકોની તકલીફ પ્રેમથી સાંભળો. મદદ કોઈ માગવા આવે છે ને ત્યારે ઘણા લોકો હડ કરે છે, પણ એમ નથી કહેતી. કહું છું કે પ્રેમથી સાંભળીને થોડી થોડી પણ મદદ કરો તો તમારા પૈસા કેમ વપરાય એ ખબર પડે. પણ આ બધાને મદદની મનની શાંતિ આપણને મળે એવી રીતે વર્તન કરવું. તમારા પૈસા તમારું કુટુંબ અને દીકરાઓ જરૂર પ્રેમથી વાપરે, આનંદથી વાપરે, મન ફાવે એમ વાપરે, પણ કોઈને મદદ કરવી એ બહુ જ સારું છે. આપણા લોકો પાસે પૈસા બહુ છે, તે છતાં બી મને નથી લાગતું કે જોઈએ એટલી બધા બીજાને મદદ કરે. હવે જ્ઞાતિને તમારે વાંચન, આ સ્થિતિ કેળવવા માટે તમારે વાંચન સારું હોવું જોઈએ. જ્ઞાતિના ખડાયતા જ્યોતિ, ખડાયતા યુવક અને બીજા અનેક મેગેઝિન વગેરે ખૂબ સરસ છે. અને મેં જોયું છે કે એ આવે છે તે ઘરમાં પડી રહેશે,
બહુ ઓછા એ વાપરે છે. પણ જો તમે એ વાપરતા હો તો મને એવું લાગે છે કે એ બહુ જ સરસ વસ્તુ છે. કારણ કે તમારે એ વાંચવા માટે છોકરાઓને ઉત્સાહ આપવો પડે કે જો બેટા આ વાંચ કરીને. અને એ વાતમાં તથ્ય છે કે એને ગીતાની જેમ વંચાવવું પડે. હવે નાના છોકરાઓને તમે ગીતા કહો વાંચવાનું તો ના જ વાંચે. મને બી જ્યારે 12-13 વર્ષની હતી ને મને કહ્યું મમ્મીએ કે ગીતા વાંચ, પણ મને મજા ના આવી. પણ અત્યારના જુઓ તો મને એવું લાગે છે કે ગીતા ઇઝ અ વન્ડરફુલ બુક. એમાંથી તમને કેમ જીવવું એ ખબર પડે છે અને તમારું કશું જતું નથી, એમાં આવી જ જાય છે. તમે જેમ કરવું હોય તેમ કરો, પણ તમને એનો એ મળે છે. હવે એવી ગીતા આપણા જ્ઞાતમાં ઘણા સારા લેખકો છે. હવે એ લેખકો બાળકને ગમે, બાળકની ભાષા, એમાં જો તમે કોઈ આ ગીતા લખો અને આ ગીતા આપણા બાળકો વાંચે તો મને એવું લાગે છે કે ઘણો ફરક પડશે. એટલે મારી ઈચ્છા એવી ખરી, મારી ખૂબ ઈચ્છા છે કે તમે બાળકોને ફાવે એવી વાર્તાઓ ગીતામાંથી કરી અને ગીતા લખાવો તો બહુ સારું છે. તન મન અને ધનનો વિચાર કરીએ તો આપણા ખડાયતાની બહેનો એનો લાભ મળે એ મારી ખૂબ ઈચ્છા છે. ખરું જોતાં આપણા ઘરમાં બહેનો ને ભાઈઓને ઝીણો તાવ, જી ખાંસી થતી હોય કે નાની નાની માંદગીમાં ચાલતું હોય તો એ જોતા નથી. એ શું કરે છે, ઘેરે સૂઈ રહે છે અને એમ માને છે કે થોડા વખતમાં મટી જશે. એ લોકો જ ડૉક્ટર થઈ જાય છે. પણ આ ખૂબ જ ખોટું છે. આનું કારણ મને લાગે છે કે ક્યાં તો આળસ હોય કે ક્યાં તો પૈસાની ચિંતા હોય. પૈસાની ચિંતા હોય. હવે મેડિકલ સ્ટડી બહુ જ મોંઘું થયું છે. આ બધા કહે છે કે આટલા લાખ આવ્યા. એ લાખ તો કંઈ ગણાય એવું જ નથી. ખરેખર ભણવું હોય તો પૈસા તો જોઈતા જ હોય છે. અને મને સમજ નથી પડતી કે આપણે બાબત સિરિયસલી લઈ અને ઉપાય કરી શકે. અને મને એક લાગે છે કે ખૂબ સારા ડૉક્ટર હોય અને આ ડૉક્ટરો સેવાભાવી તો હોય છે જ, પણ આ બે રીતે નક્કી થાય. એક તો ખડાયતા ડૉક્ટરોને કહીએ કે આપણે પેશન્ટના પૈસા પેશન્ટને પોસાય એ રીતે લો પેશન્ટને, અને નહીં તો પછી લોકોનું ઓપિનિયન લેવા માટે તમે એ લોકોને મિટિંગ કરીને બોલાવો, પણ એ લોકો નહીં આવે. હવે બધા ડૉક્ટરો બહુ બિઝી થઈ ગયા છે. એટલે કાગળ લખી ને બધાને મોકલાવો ને એમનો અભિપ્રાય માગો. જોકે આ બહુ ડિફિકલ્ટ છે, પણ કોઈ કરનાર છે આપણી પાસે, અથવા તમે લોકો કરનાર ઊભા કરો તો આ બધું થઈ શકે. આને માટે મારી ખૂબ ઈચ્છા છે. પછી તો તમને લોકોને ઠીક લાગે તે. બીજી મારી ઈચ્છા કે બહેનોને ઊંચે લાવવાની. સ્ત્રીઓ પાસે ખૂબ શક્તિ છે. જો એમની આ શક્તિ પીછાણે અને ઘરના બધાની અનુમતિ મળે તો સ્ત્રીઓ કંઈ નીચે ઉતરી શકે એવી છે જ નહીં. અત્યારે સ્ત્રીઓ ભણીને ખાસી આગળ આવી છે. જુઓ ને અત્યારના આપણા મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, CEO, કોમર્સ કર્યા પછી, MBA કર્યા પછી કેટલું સરસ ભણે છે. અને આ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ પણ એ કરી શકે છે. સીવણ અને ફેન્સી કપડાં સીવડાવી શકે છે. એનો બી મોટો ધંધો છે. દે અર્ન અ લોટ. એટલે એ છે. લગ્નોમાં જમણ પણ ખૂબ સરસ રીતે કરે છે. કેટલા બધા પૈસા ખર્ચે છે. અને એક એ નહીં, બધી ઘણી જાતનું જમવાનું કરે છે. અને એમને જો તમે પુરુષમાં ગણીને અને વર્તો તો સ્ત્રીઓ પુરુષ કરતાં વધારે ઇન્ટેલિજન્ટ અને વધારે મહેનતુ છે અને વધારે ખરા છે. બધા જ લક્ષણો સ્ત્રીમાં છે એવું ગીતાનો શ્લોક કહે છે. દાખલા તરીકે કીર્તિ, શ્રી, વાક, વાણી, સ્મૃતિ, મેઘા એટલે બુદ્ધિ, ધૃતિ, ક્ષમા, આ બધા સદગુણો. કૃષ્ણ ભગવાન કહે છે કે મારા રૂપી આ સ્ત્રીઓમાં દેખાય છે. પણ સ્ત્રીઓએ આ સમજી અને અમલમાં મૂકવાની તૈયારી જોઈએ. બીજું એક બે વસ્તુ અત્યારે કહું
કે બાળકનું ભણતર અત્યારના બહુ જ મોંઘું છે. ગમે તેમ તમે કહો કે નાના બચ્ચાઓ હોય પણ એ લોકોને બી બહુ જ બે છે. પછી ક્ષમતા બધાએ રાખવી જોઈએ. ખડાઈતા પહેલેથી જ વેલ્યુ એડેડ કોર્સિસમાં એમણે મને કહ્યું એ, અને ઈર્ષા કરવી જોઈએ. મહેરબાની કરીને કોઈને જે કરવું હોય તે કરે. આ એક વસ્તુ બધા યાદ રાખો. કોઈની સાથે ચિંતા નહીં, કોઈની સાથે લડાઈ નહીં, કોઈની સાથે વાટાઘાટો નહીં, પણ જે થતું હોય તે થવા દો. અને વાંચનાલય તમે એમ કહો છો તો પણ તમે જુઓ છો કે વાંચનાલયમાં કેટલા વાંચે છે. અમારે ઘણી મેં જોઈ છે હોસ્પિટલમાં કે કોઈ વાંચતું નથી. તો તમે જુઓ, એકવાર કરીને પછી છોડી ના દો. બીજું કેટલા ઉપયોગ કરે છે તે જુઓ. મેડિકલ સહાય, પછી અમેરિકા જઈને ભણવાનું તો ખરું જ, એના જેવું કશું જ સરસ નથી. ખૂબ ભણો પણ એ બહુ જ મોંઘું છે. આખા બદલાઈ જાઓ. હવે અમેરિકામાં તમે ભણો ને તો તમે સારું તો ભણો જ છો, પણ તમે આખા બદલાઈ જાઓ છો. તમારો જે ગુસ્સો હોય છે ને જતો રહે છે. કેમ બોલવું, કેમ ચાલવું વગેરે વગેરે ઘણું તમે ત્યાં જઈને શીખી શકો છો. ગમે અને કોઈ બેસી રહે નહીં આપણી જેમ. મજા કરે, બધા કરે, ખૂબ મજા કરે છે બધા, પણ તમારે આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ. થેન્ક યુ. જ્યોતિબેન, ખૂબ ખૂબ આભાર. આપણા ભાષણ અને વિચારોની જ્યોતિ તમે અમારા હૃદયમાં પ્રગટાઈ છે, અને તમારા સજેશન્સ અમને ખૂબ ગમ્યા છે. અમે ચોક્કસ વિચારીશું. ખડાઈતા જ્ઞાતિમાં ઘણા યુવા રત્નો છે, અને એ રત્નોને જાણી અને પહેચાની કાકા અવારનવાર ચાન્સ આપે છે. એક એવું યુવા રત્ન જીતુભાઈને હાથ લાગ્યું, અને તે એટલે ખડાઈતા યુવા સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દીપેશભાઈ શાહ. સામાન્ય પ્લાસ્ટિક મશીનરી 25,000થી બનાવવાનું ચાલુ કર્યું, અને તેઓ આજે 1 કરોડનું મશીન બનાવે છે, જે આફ્રિકામાં અને એક બીજું અહીંયા ઇન્ડિયામાં છે. બાકીના 2 મશીન પાઇપલાઇનમાં છે. તમારી જાણ ખાતર ખાલી પ્લાસ્ટિકના દાણા એક બાજુથી નાખો અને બધી પ્રોસેસ થઈ અને બીજી બાજુથી સમગ્ર પ્લાસ્ટિકનું કાપડ વણાઈને બહાર આવે એવા તેઓ મશીન બનાવે છે. ખૂબ જ સુંદર ને વિસ્ફોટક વિચારો છે. તેઓએ જ્યારે નડિયાદની અંદર પરિષદમાં પોતાના વિચારો રજૂ કર્યા એ જીતુભાઈને ખૂબ ગમ્યા, અને જીતુભાઈએ આજે એમની શક્તિને પહેચાની અને કોઓર્ડિનેટર તરીકે નિમ્યા. ગઈકાલે દીપેશભાઈને જોવા એક લહાવો હતો. આજે તેઓ એમને કોઓર્ડિનેશન કરેલી વાતો અને વિચારો આપણી સમક્ષ વ્યક્ત કરશે. દીપેશ શાહ, તેઓ ભાજપના ઉદ્યોગ સેલના સહ કન્વીનર પણ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોને વંદન. સૌપ્રથમ તો પ્રમુખ શ્રી જીતુભાઈએ તેમના નિવેદનમાં કીધું કે ગઈકાલનો જે સુંદર સેમિનાર થયો, સક્સેસફુલ સેમિનાર થયો, તે દીપેશભાઈના લીધે થઈ શક્યો એવું એમને શબ્દ વાપર્યું. એમાં મને વાંધો છે. ખરેખર જીતુભાઈના જેટલા પણ વખાણ થયા છે એ 5%માંય નથી. જીતુભાઈએ જે ફ્રીડમ આપી છે કામ કરવાની, અને મને સમગ્ર આયોજન કરવા માટે એમને જે શક્તિ, ગાઈડન્સ અને ફ્રીડમ આપી છે તેના લીધે જ આ સેમિનાર શક્ય થયો છે. જીતુભાઈની ટીમ પણ ખૂબ સુંદર છે, તેમનો પણ મને ખૂબ સારો સહકાર મળી રહ્યો. આ શતાબ્દી મહોત્સવ કદાચ જીતુભાઈના પ્રમુખ પદે જ આટલો સરસ આપણે નિહાળી શક્યા છે. આપણે સૌ જીતુભાઈ માટે ખૂબ આદર ધરાવીએ છીએ. આપણે જીતુભાઈ માટે એક વખત મારી લાગણીને માન આપી એક સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. સર્વેનો ખૂબ ખૂબ આભાર મારી વિનંતીને માન આપવા માટે.
મને ગઈકાલના સેમિનારનો સાર આપવા માટે કહેવામાં આવ્યું છે. ગઈકાલનો સેમિનાર 6 કલાકનો મેરેથોન સેમિનાર હતો. હવે એનો સાર મારે 5 મિનિટની અંદર આપવાનો છે. અતિ મુશ્કેલ કાર્ય છે, હું પ્રયત્ન કરું છું. સેમિનારનો ઉદ્દેશ એ હતો, 100 વર્ષથી જે ખડાયતા કેળવણી મંડળ ચાલે છે, ઘણી બધી એક્ટિવિટીઓ કેળવણી મંડળે આદરી છે, ખૂબ સારા પરિણામો આપ્યા છે, ખૂબ સારા તેજસ્વી તારલાઓ સમાજને આપ્યા છે. હવે જેમ સમય બદલાઈ રહ્યો છે એમ સમયની માંગ પણ બદલાઈ રહી છે. નવી જનરેશન પણ સમાજના પ્રવાહમાં આવી રહી છે. યુવા શક્તિને પ્રાધાન્ય મળી રહ્યું છે અને મળવું જોઈએ. આ વિચારો સાથે જીતુભાઈ, ચેરમેન જયંતિ કાકા, દરેકની એક ઈચ્છા હતી કે આપણે પ્રબુદ્ધ વર્ગનો એક સેમિનાર રાખીએ અને જેની અંદરથી એ લોકોના વિચારો, ઇનપુટ્સ લઈએ. ખડાયતાઓના તેજસ્વી તારલાઓ જે ઘણી ઊંચી જગ્યાએ સ્થાપિત થઈ ચૂક્યા છે તેઓને આપણે સ્પીકર તરીકે ઇન્વાઇટ કરીએ. આવા એક સુંદર વિચાર સાથે ગઈકાલે ખૂબ જ સક્સેસફુલ એક સેમિનાર આયોજિત કર્યો હતો. સેમિનારની અંદર મુખ્ય 9 વક્તાઓએ ભાગ લીધો હતો. તદુપરાંત સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સમારંભનું ગઈકાલના સેમિનારના સમારંભનું ઉદ્ઘાટન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહે કર્યું હતું. તેઓએ પણ એક સુંદર વાત કરી કે આ ખડાયતા જ્ઞાતિ ખૂબ જ સમૃદ્ધ અને પંકાયેલી જ્ઞાતિ છે. આ જ્ઞાતિએ એક મુખ્યમંત્રી પણ રાજ્યને આપ્યા છે, એ આપણા માટે ગૌરવની વાત છે. આ જ્ઞાતિ મુખ્યમંત્રી સુધી પણ પહોંચી ચૂકી છે. જે ખૂટે છે તે પાછળની લિંક છે. આપણે ત્યાં ઘણી વખત કાં તો બહુ સારું હોય અથવા તો ક્યાંક ખૂટતું હોય, એ વસ્તુનું આપણે બ્રિજિંગ કરવાનું છે. મારા અહેવાલમાં હું થોડુંક 2-4 મિનિટ આપની વધુ લઈશ, કારણ કે ઘણા બધા વક્તાઓએ 20-20, 25-25 મિનિટ ખૂબ સારા એ લોકોએ કેળવણી મંડળને ક્યાં લઈ જવું જોઈએ, જે સબ્જેક્ટ હતો ફ્યુચર રોલ ઓફ કેળવણી મંડળ, એના વિશે વાત કરી હતી. હવે દરેક વક્તાની હું એકાદ લીટી અહીંયા હું સમરાઇઝ આપની સમક્ષ કરીશ. સૌ પ્રથમ સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈએ કર્યું હતું. જીતેન્દ્રભાઈએ તેમના વક્તવ્યની અંદર ખૂબ જ માઇક્રો પ્લાનિંગ વાળી વિગતો રજૂ કરી હતી. જેમ તેમને એર કન્ડિશન વાંચનાલય, જે આજે તમે શૈક્ષણિક સંકુલો તમે વિદ્યાનગર કે અમદાવાદના યુનિવર્સિટી એરિયામાં જાઓ તો એ એર કન્ડિશન વાંચવા માટેની જગ્યા, જેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ, તે ચાર્જીસ સાથે આપે છે. તે આપણને વિનામૂલ્યે કરવાની વાત છે. ત્યારબાદ મુરબ્બી શ્રી જયંતિ કાકાએ એક સુંદર એમનું વક્તવ્ય આપ્યું હતું. જયંતિ કાકા, જેમ આગળના વક્તાઓએ કીધું, આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. હું વારંવાર કહું છું, તેમની ઉંમરની સામે જેમની જે સ્ફૂર્તિ છે, કદાચ વર્લ્ડમાં ઉંમર અને સ્ફૂર્તિનો રેશિયો આવો કોઈ મેચ નહીં કરી શકે. ખૂબ જ દરેકની સાથે જોડે રહી, યુવાનની જેમ તેઓ કાર્યરત કરે છે. તેમણે પણ ખૂબ સુંદર સૂચનો કર્યા હતા. સાથે શતાબ્દી મહોત્સવના કો ચેરમેન સુરેશભાઈએ પણ ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. તાજેતરના સૌથી મોટા દાતા અને જે આપણા સૌના માટેનું ગૌરવ, વાઘ બકરી ગ્રુપના ચેરમેન શ્રી પિયુષભાઈ દેસાઈ પણ સમગ્ર સેમિનાર દરમિયાન હાજર રહ્યા હતા. તેઓએ પણ પોતાનું ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. તેમને પણ જયંતિ કાકાનું એક સરસ ઉદાહરણ આપ્યું હતું. તેઓએ એક સૂચન કર્યું હતું કે વિશ્વના વિવિધ દેશોની અંદર ખડાયતાનો વર્ગ પથરાયેલો છે, એ વર્ગને એકત્રિત કરી અને એઓનું જો રેગ્યુલર આદાન પ્રદાન રહે તો એ બહુ મોટી વાત છે. દીપકભાઈ
શાહ જે ખાસ અમેરિકાથી શતાબ્દી મહોત્સવ માટે આવેલા છે. ઘણું મોટું ડેલિગેશન આવેલું છે અમેરિકાથી આ શતાબ્દી મહોત્સવ માટે. તે લોકોનો જ્ઞાતિ માટેનો પ્રેમ દર્શાવે છે. દીપકભાઈએ પણ એક સુંદર વાત કરી હતી કે મહાત્મા ગાંધીએ આઝાદી આપણને અપાવી હતી. આપણા પૂર્વજોએ, વડીલોએ, જ્ઞાતિ ચિંતકોએ આ કેળવણી મંડળની રચના કરી એક કેળવણી ક્ષેત્રે મોટી આઝાદી મળે તેવું એક કાર્ય શરૂ થયું હતું. જેમ પ્રમુખે પણ કીધું એનું દીપકભાઈ ગઈકાલે સેમિનારની અંદર પણ વાત કરી હતી કે આ શતાબ્દી વર્ષની અંદર તેઓ 100 વિદ્યાર્થીઓને દત્તક લેશે. તેની વધુ વિગત આગળના વક્તવ્યમાં તેઓ જાહેર કરશે. ત્યારબાદ નલિનભાઈ નટવરલાલ શાહ, જેઓ પણ ખૂબ જ કાર્યરત, આજે લગભગ કહી શકાય કે છેલ્લા કેટલા વર્ષોથી દીપકભાઈની જેમ તેમને પણ પોતાનું સમગ્ર જીવન ખડાતા જ્ઞાતિના ઉત્કર્ષ માટે સમર્પિત કરેલું છે. તેઓ પણ સ્પેશિયલી અમેરિકાથી અહીંયા શતાબ્દી મહોત્સવ માટે આવેલા છે. તેઓએ પણ એક સુંદર વાત કરી હતી ગઈકાલે. આપણા છોકરાઓને ટેકનિકલ એજ્યુકેશનની અંદર આપણે આગળ કરવા જોઈએ. જે નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ છે એ આગળ જતા એ આપણા દેશનું ફ્યુચર થવાનું છે. એટલે એમને એક ભાર મૂક્યો હતો કે ટેકનિકલ ક્ષેત્રે આપણા છોકરાઓને આપણે આગળ લેવા જોઈએ. બીજું એમનું એક સૂચન હતું કે મધ્યસ્થ સંસ્થા એક જ હોવી જોઈએ અને એનું ફંડ એક જ સંસ્થામાંથી બીજી સંસ્થાઓની અંદર એ પ્રમાણે કંટ્રોલમાં રહે તે રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું એમનું એક સજેશન હતું કે એકડા પદ્ધતિમાંથી બહાર આવવું જોઈએ. આપણે એકડા ગણવાની અંદર મીંડા રહી જાય છે, એટલે એકત્ર થવાની જરૂર છે. આપણે ખડાયતા છીએ એનું ગઈકાલના ઘણા બધા સ્પીકરોએ વાત કરી હતી કે આપણે ખડાયતાનું એક બ્રાન્ડિંગ કરવું જોઈએ. ખડાયતાની એક યુનિવર્સલ પહેચાન ઊભી થાય તેવું આપણે કાર્ય કરવું જોઈએ. તદુપરાંત તેમને ઘણું બધું એમને કીધું હતું કે રિકવરી માટે પણ આકરા નિર્ણયો સંસ્થાએ લેવા જોઈએ. વક્તાઓની અંદર સૌપ્રથમ વિપુલભાઈ શાહ એ ખૂબ સુંદર એમને લીડરશિપ ઉપર એમનું સૌપ્રથમ વક્તવ્ય આપ્યું હતું. એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર પણ એક કમિટી હેડ કરે છે. એને સમાજની અંદર ઘણા ઓછા લોકો ઓળખે છે. આવા જેમને હું પર્સનલી ઓળખું છું, આવા કંઈક પાવર હાઉસ, મેં ગઈકાલે પણ વાત કરી હતી, આપણા સમાજની અંદર આવી ઘણી હસ્તીઓ છે. અઢળક પૈસા, એમને ખબર નથી એમની પાસે કેટલો પૈસો છે, એમની ક્ષમતા છે. એ લોકોની આપણા સમાજને જરૂર છે. સંસ્થાઓનું અને મંચ ઉપર બેઠેલા વડીલોનું એ જ મોટું કામ છે. એવા લોકોને સંસ્થા જોડે સાંકળો, એમને સ્પેસ આપો, એમના વિચારોને મહત્વ આપો. મને 100% ખાતરી છે કે એ લોકો જરૂરથી સંસ્થામાં જોડાશે અને આ સંસ્થા આજે જે જગ્યાએ છે કદાચ રોકેટ ગતિએ વર્ટિકલ ગ્રોથ કરશે એવી મને આશા છે. આ એક પ્રકારના પાવર હાઉસ છે. સમાજની અંદર અલગ અલગ જગ્યાએ પાવર હાઉસ પડેલા છે. સંસ્થાને પાવરની જરૂર છે, એમને કનેક્ટ કરવાના છે. આ પાવર હાઉસમાંનો એક વિપુલભાઈ ખૂબ સુંદર એમને વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર નીતાબેન, એ પણ આપણું એક ગૌરવ છે ખડાયતાનું. ગુજરાત ગવર્મેન્ટની અંદર ઈ ગવર્નન્સનો ટોટલી આખો જે પ્રોજેક્ટ છે, ઈ ગવર્નન્સનું ટોટલી કામ ડૉક્ટર નીતાબેન કરે છે. એ આપણા ખડાયતા છે. એ બી આપણા માટે એક બહુ ગૌરવની વસ્તુ છે. કાલે પણ વાઇબ્રન્ટ ગુજરાતના બીજી શિડ્યુલની અંદર તેમને પણ સારો સમય આપણને આપ્યો હતો. નીતાબેનનું વક્તવ્ય દરેકના હૃદયને સ્પર્શી ગયું હતું અને લોકોએ નીતાબેન માટે સ્વયંભૂ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. નીતાબેનનો પણ સંસ્થા આભાર માને છે. તેમણે ખૂબ સુંદર વાત કરી અને દરેકને સ્પર્શી ગઈ. ગઈકાલે જે લોકો સેમિનારમાં હતા એ દરેકને એ વાત 100% સ્પર્શી ગઈ. એમાં એમના જે મુખ્ય મુદ્દા હતા કે આપણામાં શું ખૂટે છે. એક તો પરિવારની ભાવના ખૂટે છે, એ ઓછી થતી જાય છે દિવસે દિવસે. બીજું
એમને એક સુંદર વાત કરી કે ખડાયતો યુનાઇટેડ હોવું જોઈએ. યુનાઇટેડ ક્યારે થશે? જેમ મેં વાત કરી, પાવર હાઉસ ઘણી બધી જગ્યાએ છે, પણ ખબર નથી કે પાવર હાઉસ ક્યાં છે. અને આપણી પાસે પાવર નથી, એમની પાસે એક્સેસ પાવર છે. તો નીતાબેનનું એવું કહેવું હતું, ડૉક્ટર નીતાબેનનું, એ જે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના ડાયરેક્ટર પણ છે, એમનું એવું કહેવું હતું કે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ. એમને એક સુંદર ઉદાહરણ પણ આપ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાનું બાપ્સ BAPS ના એ પણ 35 વર્ષથી એ પણ એના સમર્થક છે. એમની એક વેબસાઇટ છે બેપ્સની. એ વેબસાઇટમાંથી તમે ક્યાંય પણ સ્વામિનારાયણ અંગેની, એ સંપ્રદાયની કે એ સંસ્થાની માહિતી અલગ અલગ પોર્ટલ ઉપર ચાલતી હોય, ક્યાંય બી તમે ક્લિક કરો એટલે પાછી ઓરિજિનલ વેબસાઇટ ઉપર આવી જાય. એટલે એમનું એક કાલે ખૂબ સુંદર સૂચન હતું અને દરેક ડેલિગેટ્સનું પણ માનવું હતું કે એવું આપણે પાસે બી એક એવું કોમન પ્લેટફોર્મ હોવું જોઈએ કે જ્યાં એક જ જગ્યાએ ખડાયતા નહીં, દરેક સંસ્થાઓની દરેક એક્ટિવિટીની માહિતી એક જગ્યાએથી મળી રહે. કારણ કે એ એમને આખો રિપોર્ટ રજૂ કરેલો હતો. આપણી જ્ઞાતિની ઘણી બધી વેબસાઇટો તે સ્લાઇડ શોમાં લઈને આવ્યા હતા. કોઈ વેબસાઇટ ઉપર એમને કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી. આપણા માટે દુઃખદની વાત છે. એટલે આપણે એની પર 100% અહીંયા માતાંધાઓ છે વિચાર કરશે અને નીતાબેનનું સજેશન પણ માન્ય રાખશે. છેલ્લે નીતાબેને એક વસ્તુ કીધી હતી, છેલ્લી સ્લાઇડ એમની હતી કે આ બધું ક્યારે, એમને એક પ્રશ્નાર્થ હતો કે આ બધું ક્યારે. આપણે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે ખૂબ સુંદર લાગે છે. એટલે એ સ્લાઇડનો છેલ્લો અર્થ એવો હતો કે આજથી જ થવું જોઈએ, અત્યારથી જ થવું જોઈએ. એ એમને ખૂબ ભાર મૂક્યો હતો. ત્યારબાદ આપ સૌ જાણો છો, વર્લ્ડ રિનોન્ડ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ભરતભાઈ પટેલ પણ કાલે પૂર્ણ સમય, એમની પાસે 5 મિનિટનો સમય નથી હોતો, એવા શિડ્યુલની અંદર કાલે સેમિનારની અંદર પૂર્ણ સમય બેઠા. એ પણ સમાજ પ્રત્યેની તેમની લાગણી દર્શાવે છે. તેમને પણ ખૂબ સુંદર વાત કરી. એમનું જે ચર્ચાનું જે મુખ્ય કેન્દ્રબિંદુ હતું, મેનેજમેન્ટ ઓફ ટાઈમ, નોટ ટાઈમ મેનેજમેન્ટ. એમનું પણ બધાને ખૂબ સુંદર વક્તવ્ય લાગ્યું. ત્યારબાદ મુંબઈથી ખાસ 3 વક્તાઓ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈને આમંત્રણને માન આપી પધાર્યા હતા. એમાં એક સૌથી પહેલા વક્તા હતા નવીનભાઈ મહેતા, જે ન્યુટ્રોનિક લાઈફ કેર ઇક્વિપમેન્ટ્સના ચેરમેન છે. તેઓએ પણ તેમના શરૂઆત તેમના વ્યવસાયની ખૂબ નાના પાયે કરી હતી. આજે ઘણી મોટી જગ્યાએ એમને આજે સ્થાપિત કરી છે કંપની. જીતુભાઈના સન એક ફેનિલભાઈએ એમના વ્યક્તિઓમાં કીધું હતું કે આ નવીનભાઈ મહેતા જોડે અમે ઘણો વાર્તાલાપ કરી, અમારો વ્યવસાયની અંદર આ સાંકળાયેલા છે, એમની અમે વાત કરતા હતા. છેલ્લે ખબર પડી કે આ ખડાયતા છે. જે ફરી ફરીને જે વાત આવે છે કે સંકલન, ખડાયતાઓનું સંકલનની ખૂબ જરૂર છે. નવીનભાઈએ એક સુંદર વાત મૂકી હતી એમના સ્લાઇડ શોની અંદર, બહાના વર્સેસ સફળતા. જે આપણે મોટા ભાગના લોકો આપણે બહાના કાઢીએ છીએ, તેનું એક સુંદર પ્રેઝન્ટેશન હતું. આપણે પણ તેમને વિનંતી કરી છે પ્રેઝન્ટેશન આપણને આપે. ખૂબ સુંદર વાત કરી હતી કે કોઈ કે જે એમને ઘણી બધી સ્લાઇડ્સ હતી અને અબ્રાહમ લિંકનની વાત હતી કે થાકતા નહોતા, 5 વખત હારી ગયા કે 15 વખત હારી ગયા, પછી પણ અમેરિકાના પ્રમુખ થયા. કે ભાઈ સુધા ચંદ્રન હેન્ડીકેપ હોવા છતાં બી ડાન્સમાં મેડલો લે છે. એટલે બહાના વર્સેસ સફળતા, આપણે બહાના કાઢવાનું બંધ કરી સફળતા તરફ જો વિચાર કરીએ એવું નવીનભાઈનું કહેવું હતું. ત્યારબાદ બીજા જે મુંબઈથી આવેલા હતા ભરતભાઈ શાહ, જે IIT થયેલા છે. જેમ IPS IASની વાત કરી તેમ આપણા સમાજની અંદર IITs પણ ઘણા ઓછા છે. IITમાં એડમિશન લેવું એટલું જ અઘરું છે. તો એવા એક IIT પણ જીતેન્દ્રભાઈએ ગઈકાલે સેમિનારમાં ઇન્વાઇટ કર્યા હતા. તેમને પણ પોતાનું ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. તેમને સંસ્થાએ અત્યાર સુધી જે લોન આપી, જે રિકવરી આપી, એનું એક સુંદર પ્રેઝન્ટેશન એમને સમરાઇઝ કરીને આપ્યું હતું. બીજું એમને એક સુંદર સજેશન હતું, જે મેં કીધું કે બધી સંસ્થાઓની ઉપર એક મધ્યસ્થ સંસ્થા જે એક નોડલ ઓર્ગેનાઇઝેશન થઈ શકે એવી વાત કરી હતી. ત્યારબાદ કમલેશભાઈ મહેતાએ
ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટે ખૂબ સુંદર સજેશન આપ્યું હતું. ત્યારબાદ પબ્લિકમાંથી સારા સારા વક્તાઓ જે આપણા જ્ઞાતિના છે, બિહારીભાઈ સાહીએ પોતાના 4 વિઝન રજૂ કર્યા હતા. પૂર્વીશભાઈ મયુરેશભાઈ કાચવાલાએ ખૂબ જ ડાયનેમિક પરફોર્મન્સ આપ્યું હતું. તેમજ દિનલભાઈ અશ્વિનભાઈ શાહે પણ એક યુથ કમિટી બનાવી યુથને ઇન્વોલ્વ કરવું જોઈએ એવું એમને એક સજેશન આપ્યું હતું. ત્યારબાદ ઓપન હાઉસ સેશન આપણે રાખ્યું હતું, જે સેમિનારનો એક મોટિવ હતો કે આવેલા ડેલિગેટ્સ પાસેથી આપણે સજેશન્સ લેવા. ઘણા બધા મિત્રો, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વ્યવસાયિક લોકોએ સજેશન્સ આપ્યા હતા. એ બધાના અત્યારે હું વાંચતો નથી, સમયનો અભાવ છે. આપ પણ ભોજનનો ઇંતજાર કરી રહ્યા છો. એમાં એક વિકાસભાઈ શાહનું એક મને એવું સજેશન ત્યાં સેમિનારમાં આપેલું હતું કે ખડાયતાની એક યુનિવર્સિટી હોવી જોઈએ, ખડાયતા યુનિવર્સિટી. ખૂબ સુંદર તેમનું સજેશન હતું. અંતમાં સર્વે ઓફિસ બેરર્સ, પ્રમુખ જીતુભાઈ અને તેમની ટીમનો હું સરહૃદય આભાર માનું છું. મને આ સેમિનાર કરવા માટે જે યોગ્ય ગણ્યો અને એક તક આપી તે માટે હું એમનો ઋણી છું. ખૂબ ખૂબ આભાર. દીપેશભાઈ, ખૂબ ખૂબ આભાર.